ऐसे प्रभु क्यों विसारिए, जाकी कृपा अपार। पल पल में रटते रहो श्री वल्लभ नाम उच्चार। પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. અક્ષર આપણે ઐશ્વર્ય શબ્દ સાંભળીએ ને એટલે મનમાં ચમત્કારનો વિચાર આવે, પણ દિવ્ય પુરુષોના જીવનમાં ઐશ્વર્ય એ માત્ર ચમત્કાર દેખાડવા માટે નથી હોતું. એ તો જીવનના હૃદયમાં પ્રભુનો અનુભવ જાગૃત કરવાની શક્તિ છે. આજે આપણે એ જ ઐશ્વર્ય ગુણનો ભાવ સમજવાનો પ્રયાસ કરીશું. પ્રિય વૈષ્ણવો, શ્રી વલ્લભ બધાના હૃદયમાં બિરાજીને ભગવત ભાવ જગાડે છે ને એ જ સાચું ઐશ્વર્ય છે. આપણું હૃદય ક્યારેક પથ્થર જેવું જડ થઈ જાય છે, પણ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશય લઈએ અને એમના ઐશ્વર્ય ગુણને સમજીએ અને તેને આત્મપટલ પર ધારણ કરીએ ને તો 100% પ્રભુ પ્રત્યે અનુરાગ જાગે છે. તો ચાલો ને શ્રી વલ્લભના ઐશ્વર્ય ગુણને એક નવા જ રૂપમાં સમજીએ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રી મહાપ્રભુજીના ઐશ્વર્ય ગુણના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, ઐશ્વર્ય શબ્દ સાંભળીએ એટલે તરત મન ચમત્કાર તરફ દોડે, પણ શું ઐશ્વર્ય એટલું જ છે? શાસ્ત્રો કહે છે કે જેમાં ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય આ 6 ગુણ પૂર્ણ રીતે પ્રગટે ને તેમને ભગવાન કહેવાય. આપણા શ્રી વલ્લભ પૂર્ણ પુરુષોત્તમ છે, પણ આજનો આપણો વિચાર થોડોક અલગ છે. આજે આપણે એ ઐશ્વર્યને સમજવાનો પ્રયત્ન કરીશું, જે દેખાડો નથી કરતું પણ જીવના હૃદયમાં પ્રભુનો અનુભવ જાગૃત કરે છે. આવો દિવ્ય ઐશ્વર્ય પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ એવા શ્રી વલ્લભાચાર્યજીમાં કેવી રીતે પ્રગટે છે તેનો ભાવ આજે માણીએ. સૌપ્રથમ એક એવો પ્રસંગ જોઈએ કે જે બતાવે છે કે ઐશ્વર્યનો સ્પર્શ માત્ર મનુષ્ય સુધી સીમિત નથી, પણ જ્યાં કૃપા થાય ને ત્યાં પ્રકૃતિ પણ બદલાઈ જાય છે. હવે સાંભળીએ એ દિવ્ય પ્રસંગ. પશુ, પંખી, યવન, મૂઢ, પ્રેત અને પશુઓની યોનિમાં રહેલા લોકો પણ શ્રી વલ્લભના દર્શનની આશા રાખે છે. આ શ્રી વલ્લભનો ઐશ્વર્ય ગુણ છે, કારણ કે તેઓ બધાના હૃદયમાં બિરાજે છે. દ્રષ્ટાંત તરીકે આપણે જોઈએ તો નારાયણદાસ ભાટ અને વાસુદેવદાસ છકડાના હૃદયમાં તેમણે દર્શનની આશા જગાડી. એટલું જ નહીં, પંપા સરોવર પરના પક્ષી, કેટલાક પ્રેત, મંદાર અને મધુસૂદન જેવા જીવો અને બહુલાવનની એ પથ્થરની ગાય, જેને સાક્ષાત ચૈતન્ય પ્રાપ્ત થયું હતું. આ દર્શાવે છે કે શ્રી વલ્લભ પ્રભુ એમના ઐશ્વર્ય ગુણના પ્રભાવથી ભગવત સન્મુખ રહે છે, ભગવત સન્મુખ કરે છે. આ બધા દર્શાવેલા પ્રસંગો આપણે વિસ્તારથી જોવાના છીએ. આ તો ફક્ત આપને એક ઝલક કહી, સુંદર વિસ્તાર તો હજુ બાકી છે. તો ચાલો શ્રી વલ્લભના જયઘોષ સાથે સત્સંગની શરૂઆત કરીએ. શ્રી વલ્લભના ચરણારવિંદમાં દંડવત કરીએ, વિનંતી ધરીએ કે આપના ઐશ્વર્ય ગુણને અમે આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, શ્રી વલ્લભના ઐશ્વર્ય ગુણને સમજીશું ને તેમાં આપણે ગ્રંથોનો આધાર લઈશું, જેમાં 84 વૈષ્ણવની વાર્તા આવશે, બેઠક ચરિત્ર આવશે, કે જેના કારણે આપણે શ્રી વલ્લભના ગુણને, ઐશ્વર્ય ગુણને સુંદર રીતે સમજી શકીએ. એટલું જ નહીં, શ્રી વલ્લભના સ્તોત્રમાં જ્યાં શ્રી વલ્લભના ઐશ્વર્ય ગુણને દર્શાવ્યું છે તેનું પણ એક ઝલકના રૂપમાં ભાવદર્શન કરીશું. તો ચાલો સત્સંગમાં પ્રવેશ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.
પ્રિય વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીના ઐશ્વર્ય ગુણને સૌ પ્રથમ બેઠક ચરિત્ર દ્વારા સમજીએ. શ્રી મહાપ્રભુજીના 8મા બેઠકજી છે શ્રી બહુલાવનના બેઠકજીનું ચરિત્ર, જેમાં આપણે શ્રી મહાપ્રભુજીના ઐશ્વર્ય ગુણને સુંદર રીતે સમજી શકીશું. કુમુદવનથી સાંત્વન કુંડ થઈ બહુલાવન જવાય છે. વ્રજના 12 વનોમાં આ ચોથું વન છે. અહીં આવેલા ગામનું નામ બાઠી છે. અહીં બહુલા બિહારીજીનું અને બહુલા ગાયનું મંદિર છે. પદ્મપુરાણમાં બહુલા ગાય વિશે એવો પ્રસંગ મળી આવે છે કે એક વખત વનમાંથી ચરીને બધી ગાયો ગામ તરફ પાછી ફરતી હતી. ત્યારે ધર્મરાજ સિંહનું રૂપ ધારણ કરીને સામે આવ્યા. બધી ગાયો નાસી ગઈ, પણ બહુલા ગાય ત્યાં રોકાઈ ગઈ. તેની ઉપર સિંહ તરાપ મારવા લાગ્યો. ત્યારે બહુલા ગાયે કહ્યું કે તું મને મારી નાખે તેનો વાંધો નથી, પણ હું સવારથી વનમાં ગઈ હતી, તેથી મારો વાછરડો ખૂબ ભૂખ્યો છે. હું પ્રતિજ્ઞા કરું છું કે તેને ધવરાવીને હું તરત પાછી આવી જઈશ, પછી તું મને જરૂરથી મારી નાખજે. બહુલા ગાયની વાણીમાં સત્યનો રણકાર જોઈને સિંહે તેને જવા દીધી. આ બહુલા ગાય પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરી પાછી આવી. તેની સત્યનિષ્ઠા જોઈને ધર્મરાજાએ પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કરી તેને અભયદાન આપ્યું અને વરદાન આપતા કહ્યું કે સંસારમાં હંમેશા તારી પૂજા થશે. ગામના લોકોએ જ્યારે આ વાત જાણી ત્યારે ગાયને દૈવી જાણી બધા તેની પૂજા કરવા લાગ્યા. જ્યારે ગાય મૃત્યુ પામી ત્યારે ગામના લોકોએ તે સ્થળે પથ્થરની ગાય બનાવી અને શ્રદ્ધાપૂર્વક તેનું પૂજન કર્યું. શ્રી મહાપ્રભુજીના સમયમાં વ્રજના મુસલમાન સુબાએ આ ગાયનું પૂજન કરવાની ગામના લોકોને મનાઈ કરી. ગામના લોકોએ સુબાને ખૂબ આજીજી કરતા તેણે જવાબ આપ્યો કે જો આ પથ્થરની ગાય સૌના દેખતા ઘાસ ખાય અને પાણી પીએ તો ખુશીથી તેનું પૂજન કરો, બાકી પથ્થરને પૂજવાથી શું વળે? આ જવાબથી ગામના લોકો મૂંઝાઈ ગયા. ત્યાં થોડો સમય શ્રી મહાપ્રભુજી પધાર્યા. આપે ત્યાં 3 દિવસ કૃષ્ણકુંડ ઉપર વડની નીચે મુકામ કર્યું. કૃષ્ણકુંડમાં સ્નાન કરી આપશ્રીએ 3 દિવસ સુધી શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું. આપશ્રીને પધારેલા જાણી ગામના બ્રાહ્મણો આપશ્રી પાસે આવ્યા અને વિનંતી કરી, મહારાજ, અહીંના મુસલમાન સુબા અમને બહુલા ગાયની પૂજા કરવા દેતા નથી. તે કહે છે કે પથ્થરની ગાય અમારી આગળ ઘાસ દાણા ખાઈને તો જ એની પૂજા કરો. શ્રી મહાપ્રભુજીએ આ વાત સાંભળીને સુબાને પોતાની પાસે બોલાવ્યો. તેને લઈને બહુલા ગાયની મૂર્તિ પાસે આપ પધાર્યા. આપે સુબાને કહ્યું કે તમે કેમ આ ગાયનું પૂજન કરવાની ના પાડો છો? મૂર્તિ પૂજાથી શો લાભ? એમ કહી સુબાએ પૂજા ન કરવાનું કારણ કહ્યું. આપશ્રીએ ઘાસ અને દાણા મંગાવ્યા અને આજ્ઞા કરી કે મૂર્તિના પૂંછડા પાસે તે મૂકો. જ્યાં ઘાસ અને દાણા મૂકવામાં આવ્યા ને કે તરત જ તે મૂર્તિની ગાય જીવંત બની ગઈ અને દાણા તરફ મોં ફેરવી ખાવા લાગી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આપશ્રીના આવા અદ્ભુત પ્રતાપને જોઈ મુસલમાન સુબો શ્રી મહાપ્રભુજીના ચરણોમાં નમી પડ્યો અને વિનંતી કરી, મહારાજ, આપ તો સાક્ષાત ઈશ્વર છો. આજથી ગાયની પૂજા કરવાની હું છૂટ આપું છું. કૃપા કરીને મને સેવક કરો. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે તે આ જન્મમાં ગાયનું પૂજન રોકવાનો અપરાધ કર્યો છે, તેથી તારો અંગીકાર બીજા જન્મમાં થશે. અને આ મુસલમાન સુબો મૃત્યુ પામ્યો. પછી તેનો જન્મ રાવલની પાસે આવેલા ગોપાલપુર નામના ગામમાં એક માછીમારને ત્યાં થયો. તેનું નામ હતું મેહાઢીમર. તે ગુસાઈજીનો કૃપાપાત્ર સેવક થયો. તેને ભગવદ લીલામાં સાક્ષાત દર્શન થતા હતા. તે લીલાના પદો તેણે મેહાની છાપથી રચ્યા છે. આજે પણ બહુલાવનમાં આ ગાયનું મંદિર આવેલું છે.
તેમાં ગાયના, સિંહના અને શ્રી બહુલા બિહારીજીના ઠાકોરજીના દર્શન 3 સ્વરૂપે છે. આમ આ પ્રસંગમાં શ્રી મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું કે વૈષ્ણવોએ ગૌ પૂજા અવશ્ય કરવી જોઈએ. ગાયનું પૂજન કરવાથી પ્રભુ સદૈવ પ્રસન્ન થાય છે, કારણ કે પ્રભુને ગાય સૌથી વધારે પ્રિય છે. તેથી કૃષ્ણ અવતારમાં પોતાના દુઃખનું નિરૂપણ કરવા પૃથ્વી ગાયનું સ્વરૂપ ધારણ કરીને પ્રભુની પાસે ગઈ હતી. માટે સૌને ગૌ સેવાની અનુકૂળતા કરી આપવી જોઈએ અને આપણાથી બંને એટલી ગૌ સેવા અવશ્ય કરવી જોઈએ. આ ગૌ સેવાના પ્રતાપ બળને જોઈને જ બાદશાહ અકબરે શ્રી ગુસાઈજીને ગોસ્વામીની પદવી વડે સન્માન્યા હતા. અહીં શ્રી મહાપ્રભુજીના બેઠકજી પ્રગટ બિરાજે છે, તો આપણે પણ શ્રી મહાપ્રભુજીને દંડવત કરી વ્રજયાત્રામાં આગળ વધીએ. બહુલાવનથી વ્રજયાત્રા ઘણો જ લાંબો માર્ગ કાપીને રાધાકુંડ તરફ જાય છે. એટલે અહીં આપણે પ્રકટ પ્રતાપ શ્રી વલ્લભનો જોઈ શકીએ છીએ કે જેના કારણે મુસલમાન સુબાએ ગાયનું પૂજન કરવાની હા કહી. અને આ ગાયનું પૂજન રોકવાનો જે અપરાધ થયો એમના કારણે આ મુસલમાન સુબાનો અંગીકાર શ્રી મહાપ્રભુજીએ ન કર્યો અને કહ્યું કે આવતા જન્મમાં તમારો અંગીકાર થશે. એટલે આપણે પણ આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું, ગાયને કોઈ પણ પ્રકારે ક્ષતિ ન પહોંચે તેનો ખ્યાલ રાખવાનો. જબલા કોથળીમાં આપણે એઠવાડ ફેંકી અને ગાય ખાય તો એનાથી તો મોટો કોઈ અપરાધ નથી. આ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ. ગાયને ક્યારે પણ મારવું ન જોઈએ કે ગાય આંગણું બગાડે છે અને મારવું એ તો સૌથી મોટો અપરાધ છે. આપણા ઠાકોરજીને ગાય અતિશય વાલી હોય અને ગાય સાથે આપણું આવું વર્તન તો એ તો આપણી વૈષ્ણવતાને લાજ્યું કહેવાય. આ બાબતનું આપણે ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો હવે શ્રી વલ્લભના ઐશ્વર્ય ગુણને હજી વધુ સુંદર રીતે સમજવાનો શ્રીનાથજી પ્રયાસ કરીએ, અને એ પણ શ્રી નંદગામના બેઠકજી દ્વારા, કે જેમાં ઘોડાના ઉદ્ધારની વાત આવે છે. બેઠક ચરિત્ર 19મું શ્રી નંદગામના બેઠકજીનું ચરિત્ર. પ્રિય વૈષ્ણવો, આ નંદગામ એટલે શ્રી કૃષ્ણની બાલ્યાવસ્થાની લીલાભૂમિ. અહીં 5 સરોવરના કિનારે શ્રી મહાપ્રભુજી 6 માસ સુધી બિરાજ્યા હતા. આપે આજ્ઞા કરી કે અહીં ઉદ્ધવજી 6 માસ સુધી રહ્યા હતા, માટે આપણે પણ અહીં 6 માસ સુધી મુકામ કરી શ્રી નંદરાયજીને શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરાવીશું. આપશ્રીએ આમ 6 માસ સુધી બિરાજીને શ્રી નંદરાયજીને શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરાવ્યું અને નંદગામની આજુબાજુ આવેલા સર્વ ક્રીડા સ્થાનોના દર્શન કર્યા. શ્રી મહાપ્રભુજી અહીં બિરાજતા હતા ત્યારે એક મોગલ સરદાર પોતાના ઘોડાને પાણી પાવા 5 સરોવર આવ્યો. ઘોડો પાણી પીને પાછો ફરતો હતો ત્યારે ઘોડાના પેટમાં દર્દ થતા તે જમીન ઉપર પડીને આડડતો મૃત્યુ પામ્યો. મૃત્યુ પામતા તેનો મોક્ષ થયો. તે ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી વૈકુંઠમાં ગયો. આ પ્રસંગ શ્રી મહાપ્રભુજીએ પોતાના સેવકોને દિવ્ય દ્રષ્ટિ આપીને બતાવ્યો. તે દર્શન કરીને મોગલ સરદારે પણ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે મહારાજ મને શરણે લો. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે બીજા જન્મમાં તારો અંગીકાર થશે અને મારો પુત્ર તને સેવક કરશે. તે દંડવત કરીને ત્યાંથી ગયો અને રાત દિવસ શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરવા લાગ્યો. જ્યારે તેનો દેહ છૂટ્યો ત્યારે સૌરાષ્ટ્રમાં જામનગરમાં એક મોચીને ત્યાં તે જન્મ્યો. તેનું નામ સંગજી પાડવામાં આવ્યું. તેને મેલી વિદ્યાનો શોખ હતો. એક વૈષ્ણવ સાથે કજિયો થતા તેણે મેલી વિદ્યા અજમાવી, પરંતુ તેનું કશું પરિણામ આવ્યું નહીં. તેથી સંગજીભાઈ તે વૈષ્ણવના પગે પડી ક્ષમા માંગી વૈષ્ણવ બનવા માટે વિનંતી કરી. શ્રી ગુસાઈજી ત્યાં પધાર્યા ત્યારે તેઓ સેવક થયા અને વૈષ્ણવી આચાર વિચારનું સારી રીતે પાલન કરતા સેવા સ્મરણ કરવા લાગ્યા. ઈર્ષાથી પ્રેરાઈને બ્રાહ્મણોએ રાજાને ફરિયાદ કરી કે આ શૂદ્ર મોચી બ્રાહ્મણનો ધર્મ પાળે છે, તે બરાબર નથી. ત્યારે રાજાએ સંગજીભાઈને બોલાવ્યા અને સંગજીભાઈએ કહ્યું કે હું આ જન્મમાં શૂદ્ર મોચી નથી, વૈષ્ણવ છું. રાજાએ કહ્યું કે તું મોચી નથી તે કેવી રીતે?
ભલા બ્રાહ્મણ ભ્રષ્ટ થઈને શૂદ્ર બને, પણ શૂદ્ર કદી બ્રાહ્મણ થોડી બને? અને નેવના પાણી મોભે ગયા સાંભળ્યું છે. દૂધમાંથી છાશ થાય, છાશમાંથી દૂધ થોડી બને? સમજીભાઈએ કહ્યું કે અમારા ગુરુદેવની કૃપાથી તેમ પણ થાય. ત્યારે રાજાએ છાશની દોણી મંગાવી કહ્યું કે આ છાશનું દૂધ કરી આપો. ત્યારે સંગજીભાઈએ તેના ઉપર પ્રસાદી ઉપરનો ઢાંકી શ્રી ગુસાઈજીને વિનંતી કરી, હે પ્રભુ, જો આપ મને બ્રહ્મ સંબંધે આપી વૈષ્ણવ કર્યો છે અને મારો નવો આધ્યાત્મિક જન્મ થયો હોય તો આ છાશમાંથી દૂધ બની જજો. અને ભગવત કૃપાથી છાશ દૂધમાં ફેરવાઈ ગઈ. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. આ જોઈને રાજા તેમને નમી પડ્યો. આવું અદ્ભુત ચરિત્ર શ્રી નંદગામના બેઠકજીમાં શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું. અહીં બેઠકજી પ્રગટ બિરાજે છે. સેવાનો પ્રકાર સુંદર રીતે ચાલે છે. પ્રિય વૈષ્ણવો, આ ચરિત્ર દ્વારા આપણે સમજી શકીએ છીએ કે શ્રી વલ્લભ ને શ્રી વિઠ્ઠલમાં કોઈ ભેદ નથી. શ્રી મહાપ્રભુજીએ જ આ રાજાને કહ્યું હતું કે બીજા જન્મમાં તારો અંગીકાર થશે. અને કેવા પણ જીવ હોય, પ્રભુ કેવા કૃપાળુ છે એ આપણે સમજી શકીએ છીએ. આ સમજીભાઈ મેલી વિદ્યા અજમાવતા હતા, પરંતુ મન ફરતા વાર લાગતી નથી. જ્યારે ગુરુની કૃપા આપણા પર વરસે છે ને ત્યારે. એટલે જ કહેવાય છે ગુરુ કૃપા હિ કેવલમ. આમ આ બેઠક ચરિત્રમાં આપણે શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ બંનેના ઐશ્વર્ય ગુણને સુંદર રીતે સમજી શકીએ છીએ કે શ્રી મહાપ્રભુજીએ પોતાના અંતરંગ સેવકોને દિવ્ય દ્રષ્ટિ આપીને આ ઘોડાએ ચતુર્ભુજ સ્વરૂપ લઈને જે વૈકુંઠમાં ગયા એ દર્શન કરાવ્યા. બાકી સામાન્ય જીવની કોઈ એવી તાકાત નથી કે આવા દર્શન કરી શકે. આ શ્રી મહાપ્રભુજીનો ઐશ્વર્ય ગુણ છે. ચાલો શ્રી મહાપ્રભુજીના ઐશ્વર્ય ગુણને હજી સુંદર રીતે સમજવા માટે હવે 84 વૈષ્ણવોની વાર્તાનો આધાર લઈએ, જેમાં કહ્યું છે કે નારાયણદાસ ભાટ અને વાસુદેવદાસ છકડા, તેનું આપણે ભાવદર્શન કરીએ. તે પહેલા અહીં એ પણ વાત કરી છે ને કે પંપા સરોવર ઉપરના પક્ષી, પ્રેત, મંદાર, મધુસૂદન પર્વત પરના મૃગના બચ્ચા. તો ચાલો આ પંપા સરોવરના બેઠકજીનું ચરિત્રનું ભાવદર્શન કરી અને પછી 84 વૈષ્ણવની વાર્તામાં પ્રવેશ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, એક વાત કહીશ. હમણાં ગઈકાલે કોમેન્ટ આવી હતી કે કઈ રીતે સત્સંગ કરો છો, શ્રી હરિગુરુ વૈષ્ણવની કૃપા સિવાય આ શક્ય ન બને. એક જ પેરેગ્રાફ આપેલો હતો, તેમાંથી આ સત્સંગ આટલો વિસ્તારથી લીધો છે. એટલે આ પ્રભુની કૃપા વિના આ શક્ય જ નથી. અને જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે, ઉપરાંત ભજન ફલ આપે રે, વ્રજમંડલ સ્થિર કરી સ્થાપે રે. એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રે. તો ચાલો હવે આપણે પંપા સરોવરના બેઠકજીનું ચરિત્રનું ભાવદર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, શ્રી આચાર્યજી વિદ્યાનગરમાં વિજય પ્રાપ્ત કરીને દક્ષિણની તીર્થયાત્રામાં આગળ પધાર્યા. વિદ્યાનગરથી 5 માઇલ દૂર પંપા સરોવર આવેલું છે. આ પંપા સરોવરની પાસે રામાયણ કાળના સમયમાં કિષ્કિંધા નગરી આવેલી હતી. રાવણ જ્યારે સીતાજીનું હરણ કરીને જતો હતો ત્યારે અહીં જ તેને જટાયુ સાથે યુદ્ધ થયેલું. આજે પણ હમ્પીથી 5 માઇલ દૂર આવેલા પંપા સરોવર મોટે માર્ગે જઈ શકાય છે. આ સ્થાન ખૂબ જ રમણીય છે. સરોવરની ચારે બાજુ સુંદર વનરાજી આવેલી છે. 2-3 નાના દેવાલયો છે. તે સિવાય અહીં કોઈ વસ્તી નથી. તેથી આ સ્થળે ઉતરવાની કશી સગવડ નથી. હમ્પી મુકામ કરીને અહીં આવી શકાય છે. શ્રી મહાપ્રભુજી પોતાના શિષ્યો સહિત પંપા સરોવર પાસે વડના વૃક્ષ નીચે મુકામ કરીને બિરાજ્યા હતા. આ જ સ્થાનમાં આપશ્રીએ 3 દિવસ શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું. તે વખતે ઉત્તર પ્રદેશમાં આવેલા સોરમજી કૃષ્ણદાસ મેઘન નામના એક યુવાન ભક્ત પોતાના ગુરુ પાસેથી ભગવત પ્રાગટ્યના સમાચાર સાંભળી પ્રભુની શોધમાં નીકળેલા.
તેઓ અહીં આવી પહોંચ્યા. તેમણે શ્રી મહાપ્રભુજીના દર્શન કરતા સાક્ષાત ભગવત સ્વરૂપના દર્શન થયા. તેથી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી પોતાને સેવક કરવા વિનંતી કરી શ્રી મહાપ્રભુજીએ તેમને અષ્ટાક્ષર મંત્ર આપીને સેવક કર્યા અને અહર્નિશ પોતાની સાથે રહી પોતાની સેવા કરવાની આજ્ઞા કરી. આ વનમાં શ્રી મહાપ્રભુજી બિરાજતા હતા. ત્યારે એક દિવસ આપે કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી કે પાતળ અને પડિયા બનાવવા ખાખરાના વૃક્ષના પાન લઈ આવો. ખાખરાનું વૃક્ષ શોધવા માટે તેઓ વનમાં ગયા. વનમાં ખૂબ દૂર નીકળી ગયા ત્યારે તેમણે ખૂબ મોટો ભયંકર ગીધ જેવા પક્ષીને પડેલું જોયું. ભગવત કૃપાથી કૃષ્ણદાસ તેની પાસે ગયા, કારણ કે તે પક્ષી ખાખરાના વૃક્ષ નીચે પડેલું હતું. પક્ષીએ કહ્યું, ભક્તરાજ, હું અહીં ખૂબ દુઃખ પામું છું. પ્રભુએ જ તમને મારી પાસે મોકલ્યા છે, કારણ કે તમારા જેવા ભગવદીય દ્વારા જ મારો ઉદ્ધાર થશે. માટે તમે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી મારો ઉદ્ધાર કરવા કૃપા કરો. કૃષ્ણદાસે કહ્યું, ભલે, હું શ્રી મહાપ્રભુજી પાસે તમારી વિનંતી નિવેદન કરીશ, પછી જેવી આપની ઈચ્છા. તેઓ ખાખરાના વૃક્ષના પાન લઈ પાછા આવ્યા અને શ્રી મહાપ્રભુજીને પક્ષીને વિનંતી નિવેદન કરી. આપે આજ્ઞા કરી કે મારું ચરણોદક લઈ જઈને તેના ઉપર છાંટ. કૃષ્ણદાસ ચરણોદક લઈને ફરી ત્યાં ગયા. તે પક્ષી પર છાંટતા તેનો દેહ છૂટી ગયો અને તેને મોક્ષ પ્રાપ્તિ થઈ. કૃષ્ણદાસે પાછા આવીને વિનંતી કરી કે મહારાજ, આપની કૃપાથી તે પક્ષી મોક્ષ પામ્યું છે. આ પક્ષી કોણ હતું તે કૃપા કરીને કહો. ત્યારે આપે આજ્ઞા કરી કે રામ અવતારમાં જ્યારે રાવણ અને જટાયુનું યુદ્ધ થયું હતું ત્યારે આ વનમાં બીજા અનેક પક્ષીઓ હતા. આ પક્ષી સિવાય બાકીના પક્ષીઓએ સીતાજીને બચાવવા પોતાના પ્રાણ આપેલા, પરંતુ આ પક્ષી પ્રેક્ષક બનીને બેસી રહેલો. તેથી તેણે ભગવત સેવા ન કરવાનો અપરાધ કર્યો હોવાથી તેની સદગતિ ન થઈ. તેને દર વર્ષે તે જ પક્ષીની યોનિમાં વારંવાર જન્મ લેવો પડ્યો. તેથી તે રામાયણ કાળનું મૂળ પક્ષી છે. ભગવદીઓ દ્વારા જીવોનો હંમેશા ઉદ્ધાર થાય છે. તેથી તેનો ઉદ્ધાર કરવા માટે જ અમે અહીં આવ્યા છીએ અને ખાખરના પાન લેવા માટે તને મોકલી તેની પાસે મોકલ્યો હતો, જેથી તારા દ્વારા તેનો ઉદ્ધાર થાય. આ સાંભળી સૌ સેવકો ખૂબ પ્રસન્ન થઈ ગયા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી દામોદરદાસ હરસાણીજી વગેરેએ કૃષ્ણદાસ ઉપર પ્રસન્ન થઈ શ્રી આચાર્ય ચરણના પૂજન વખતે આપશ્રીના શ્રી મસ્તકે છત્ર ધરવાનો અધિકાર કૃષ્ણદાસ મેઘનને આપ્યો. શ્રી કૃષ્ણદાસજી વિશાખાજીનું સ્વરૂપ છે, જેનું ભાવ દર્શન હમણાં જ આપણે કર્યું હતું, શ્રી મહાપ્રભુજીના છાયા સ્વરૂપ. તેથી તે વિશાખાજી શ્રી સ્વામીજીની સાથે પડછાયાની જેમ સદૈવ રહીને સેવા કરે છે. તેવી રીતે ભૂતલ પર કૃષ્ણદાસ મેઘને સદૈવ શ્રી મહાપ્રભુજીને સાથે રહી કપરામાં કપરી પરિસ્થિતિમાં પણ દીનતા અને પ્રેમપૂર્વક આપશ્રીની સેવા કરી છે. આ પંપા સરોવરના બેઠકજીનું આવું દિવ્ય ચરિત્ર શ્રી મહાપ્રભુજીએ ત્યાં પ્રગટ કર્યું. આ બેઠક ચરિત્ર દ્વારા આપશ્રીએ બતાવ્યું કે આપનો ચણોદક દુષ્ટમાં દુષ્ટ જીવનો પણ ઉદ્ધાર કરવાનો સમર્થ છે. તેથી જ વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખે છે. તેમના ભાગ્યની તો વાત જ શી કરવી. શ્રી હરિરાય ચરણ મહાપ્રભુજી કૃપા પ્રતાપ વર્ણવતા એક પદમાં આજ્ઞા કરે છે કે રસિક ચરણ શરણ સદા હી રહત હૈ બડભાગી જન અપનો કર શ્રી ગોકુલ પતિ ભરત તાહી બાથે જય જય શ્રી વલ્લભ પ્રભુ શ્રી વિઠ્ઠલેશ સાથે. એટલે કે ભગવદીઓ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનું સદાકાળ શરણ સ્વીકારીને રહે છે. તેમના ઉપર પ્રસન્ન થઈ પ્રભુ તેમને પોતાના અલૌકિક સ્વરૂપાનંદનું દાન કરે છે. માટે આપણે સદૈવ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખવો જોઈએ. તેથી તો સુરદાસજી પણ ગાય છે, દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણ કેરો. આ બેઠકજી આજે ગુપ્ત છે. શ્રી મહાપ્રભુજીના બેઠકજીનું સ્થળ ત્યાં પ્રસિદ્ધ ન હોવાથી
ત્યાં જતા વૈષ્ણવો સરોવરને કિનારે વૃક્ષની છાયામાં ભાવના કરી શ્રી મહાપ્રભુજીને જારી ચરણ સ્પર્શ કરે છે. આપણે પણ પંપા સરોવરના બેઠક જઈએ મનથી ભાવનાપૂર્વક શ્રી મહાપ્રભુજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી જારી ચરણ સ્પર્શ કરી આગળ વધીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, કદાચ 99% હવે આ બેઠકજી પ્રકટ છે પંપા સરોવરના 99% હો. કદાચ મેં યદુનાથજીના વચનામૃતમાં સાંભળ્યું છે, પાકું ખબર નથી, પરંતુ 99% હવે પ્રકટ છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. તો ચાલો હવે વાર્તા દ્વારા 84 વૈષ્ણવોની વાર્તામાં નારાયણદાસ ભાટ અને શ્રીનાથજી અને વાસુદેવદાસ છકડા એમની વાર્તા દ્વારા શ્રી મહાપ્રભુજીના ઐશ્વર્ય ગુણને સમજવાનો પ્રયાસ કરીએ. પ્રિય વૈષ્ણવો, 84 વૈષ્ણવની વાર્તામાં 38મી વાર્તા છે વાસુદેવદાસ છકડાની. આપણે શ્રી વલ્લભાયન માધુર્ય કાવ્યમાંથી વાસુદેવદાસ છકડાનો પ્રસંગ લઈએ છીએ. ખૂબ જ રસમય શૈલીમાં છે. તેમાં વર્ણન છે: જબ સ્નાન કરન કો કૃષ્ણદાસ श्री सरस्वती पर आते हैं, देखा एक ब्राह्मण युवक तहाँ जल क्रीडत लख मुस्काते हैं. જ્યારે કૃષ્ણદાસ મેઘન સરસ્વતી નદીમાં સ્નાન કરવા આવ્યા ત્યારે તેમણે એક બ્રાહ્મણ યુવકને ત્યાં જલક્રીડા કરતો જોયો અને આપને હસવું આવ્યું. તે પાણીમાં મદોન્મદ હાથીને જેમ નાતો હતો અને પાણી ઉડાડતો હતો. જ્યારે કૃષ્ણદાસ સ્નાન કરવા લાગ્યા ત્યારે તે તેમના ઉપર છાંટા ઉડાડવા લાગ્યો. એટલે કૃષ્ણદાસે તેને સમજાવ્યો કે ભાઈ, અહીં હું સ્નાન કરું છું, મારા ઉપર છાંટા ના ઉડાડો. વારંવાર તને ના પાડું છું અને તું હસે છે. પણ તેણે છાંટા ઉડાડવાનું ચાલુ જ રાખ્યું. આ દૈવી જીવને મદથી ભરેલો જોઈને કૃષ્ણદાસ મેઘને તે યુવાનના 2 હાથ પકડી લીધા. યુવકે હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો પણ તે નિષ્ફળ ગયો. તે સાવ નિર્બળ બની ગયો. તે સમજી ગયો કે આ કોઈ મહાપુરુષ છે. તેને ખાતરી થઈ કે તે ગુરુચરણોના અનુરાગી છે, તેથી તેને ગુરુ કૃપાનું બળ પ્રાપ્ત થયું છે. આ શ્રી મહાપ્રભુજીનો ઐશ્વર્ય ગુણ છે. પછી તે બોલ્યો કે તમે મારા 2 હાથ પકડ્યા એટલામાં મારા બધા દોષ જતા રહ્યા. યુવકનું આવું બોલવું સાંભળી મેઘન હસ્યા ને તેના હાથ છોડી દીધા. પછી સ્નાન કરી મુકામ તરફ મેઘમ ચાલતા થયા ત્યારે બ્રાહ્મણ યુવક તેની પાછળ ચાલી મુકામે મેઘન સાથે પહોંચ્યો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ તે બ્રાહ્મણ યુવકને જોઈને બોલ્યા, તે આજે તેને બરાબર પકડ્યો છે. ત્યારે કૃષ્ણદાસ મેઘને સ્નાન કરતી વખતના બનાવની બધી હકીકત આપને કહી. એટલે સમજવાનું છે કે હજી શ્રી મહાપ્રભુજી ને કૃષ્ણદાસ મેઘને કંઈ જ વાત નથી કરી, છતાં પણ મહાપ્રભુજી એમ કહે છે કે તે આજે તેને બરાબર ન પકડ્યો. એટલે શ્રી વલ્લભ બધું જાણે છે એ અહીં આપણને સમજાય છે. પછી તે છોકરાને શ્રી વલ્લભે કહ્યું કે તું અભિમાની છે, કાન ખોલીને સાંભળી લે કે આ માર્ગ તો દીનતાનો છે. અહંકારી માણસ આ માર્ગમાં બિલકુલ નભે નહીં. આ રીતે શ્રી મહાપ્રભુજીએ વાસુદેવદાસ છકડાને કહી આપણે બધાને સમજાવ્યું છે કે આપણા પુષ્ટિ માર્ગમાં અભિમાન ક્યાંય ચાલે નહીં. પેલા યુવકે 2 હાથ જોડીને આપને વિનંતી કરી, કૃપાનાથ, મારી દુઃખદ કૃતિ જોઈને આપના સેવકે મારા હાથ પકડ્યા. ત્યારે આલોક પરલોક મને દેખાડી દીધા. મારું અભિમાન દૂર થયું છે અને આપને શરણે આવ્યો છું. આ યુવકને શ્રી મહાપ્રભુજીએ દોષ રહિત થયેલો જોયો ત્યારે આપે તેને નામ નિવેદન કરાવ્યું અને આશીર્વાદ વરસાવ્યા કે હે છકડા, હવે તું હરિરસમાં જ છકેલો રહેશે. જ્યારે 6 ધર્મો ધારણ કરીને આપે તેને શરણે લીધો. પછી છકડાએ સિંહનંદમાં પોતાના માતા પિતાને શરણે લેવા પધારો એમ કહેતા શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે સિંહનંદ આવતા વચ્ચે સરસ્વતી નદી આવે છે, તેને ઓળંગીને હું ત્યાં નહીં આવું. માટે જો તારા માતા પિતાની તેમજ બીજા લોકોની ઈચ્છા હોય તો તેને લાવજે, કોઈની સામે બળજબરી કરતો નહીં. પછી વાસુદેવદાસ છકડા મહાપ્રભુજીની આજ્ઞા મુજબ બધાને લઈ આવવા સિંહનંદ તરફ ચાલ્યા. सिंहनंद चले जब वासुदेव पथ में प्रभु यश गुण गाते हैं,
ले आवो मेरे माता पिता प्रफुल्लित और पैर बढ़ाते हैं. એટલે અહીં શ્રી મહાપ્રભુજીના ઐશ્વર્ય ગુણ આપણે સમજી શકીએ છીએ. અને વાસુદેવદાસ છકડા ની કૃપાથી જ, એટલે આમ તો શ્રી વલ્લભની કૃપાથી જ ગોરજા અને સમરાઈ જે સાસુ વહુ છે એ પણ શ્રી મહાપ્રભુજીના શરણે આવે છે, કારણ કે તેઓ પણ સિંહનંદ ગામમાં રહે છે. એટલે એ એમની વાર્તામાં બધું પ્રકટ મળી આવે છે. એટલે આ ગોરજા અને સમરાઈ પણ શ્રી મહાપ્રભુજીના શરણે આવે છે. હવે શ્રી વાસુદેવદાસ છકડાની વાર્તા તો ખૂબ મોટી છે, પરંતુ આપણે કાવ્યના રૂપમાં અહીં આપેલી છે તે લઈ લઈએ એટલે આખી વાર્તાનું અનુસંધાન થઈ જશે. વાસુદેવદાસનો ડંકો વાગે, નામ સુણીને ભલભલા ભાગે. ઓ શ્રીનાથજી, વાસુદેવદાસનો ડંકો વાગે, નામ સુણીને ભલભલા ભાગે. મનસુખા ગોપ કરે નંદની ખવાસી, સારસ્વત બ્રાહ્મણ સિંહનંદ નિવાસી. દેહબળ એવું જેનો નાવે તાગે, વાસુદેવદાસનો ડંકો વાગે. 1000 મણની શિલા હટાવી, 500 સૈનિકોને દીધા હંફાવી. હાકીમ હારીને આવી પગે લાગે, વાસુદેવદાસનો ડંકો વાગે. છાંટા ઉડાડી કરે સરસ્વતી સ્નાન, હાથ પકડીને તેનું હણ્યું અભિમાન. કૃષ્ણદાસે નાથી લીધો કાળી નાગે, વાસુદેવદાસ છકડાનો ડંકો વાગે. શ્રી વલ્લભ પ્રભુએ શરણે લીધા, છકડા નામથી પ્રસિદ્ધ કીધા. દાન કર્યું માનસી રસમાં પાગે, લાખના ગોળાના કરી શાલિગ્રામ. મોહર ધરી તેમાં પહોંચાડે ગુરુધામ. ગુરુ સેવામાં એવો ભાગ જાગે, વાસુદેવદાસનો ડંકો વાગે. યજમાન આપતા શ્રાદ્ધ નિમિત્તે, કરાવે અંગીકાર પ્રભુને પ્રીતે. લોકવેદ તણી જે નિષ્ઠા ત્યાગે, વાસુદેવદાસનો ડંકો વાગે. પ્રસાદ લેવાનું ટાળે મનોરથમાં, ભૂખ્યા રહે તો અપરાધ પડે તે અર્થમાં. રસ્તો બચલો શ્રી વિઠ્ઠલેશ કાઢે, વાસુદેવદાસનો ડંકો વાગે. શ્રી વિઠ્ઠલ પ્રભુની સાથે પરદેશમાં ચાલતા, એક ગાડું સમાન માથે ઉપાડતા. ચાહે તેટલું ખાય પણ ભૂખ ના ભાગે. ઓ મારા જેવા વાલા, વાસુદેવદાસનો ડંકો વાગે. 5 ઇન્દ્રિયને છઠ્ઠું મન વશ કર્યું, ષડ ઐશ્વર્ય વલ્લભ પ્રભુએ ધર્યું. છકડા કહાવે લાલ મહાભાગે, વાસુદેવદાસનો ડંકો વાગે. ધ્યાન આપજો, અહીં છેલ્લે શું કહ્યું? 5 ઇન્દ્રિયને છઠ્ઠું મન વશ કર્યું, ષડ ઐશ્વર્ય વલ્લભ પ્રભુએ ધર્યું. એટલે પ્રભુએ પોતાના 6 ધર્મો આ વાસુદેવદાસ છકડામાં પ્રસ્થાપિત કરેલા છે, જેમાં ઐશ્વર્ય ગુણનું વર્ણન આપણે લીધું છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ચાલો હવે વાસુદેવદાસ છકડાના પ્રસંગને સમજ્યા. હવે નારાયણદાસ ભાટ મથુરાના, એમના દ્વારા આપણે શ્રી વલ્લભના ઐશ્વર્ય ગુણને સમજી લઈએ. આ નારાયણદાસ લીલામાં ગોકુળના વાનર છે. મથુરામાં એક ભાટને ઘેર જન્મ્યા, મોટા થયા, પણ કવિતા દોહા કશું આવડે નહીં. વિશ્રામ ઘાટ પર બેસી રહે, કોઈ કાંઈ આપે તેમાં ગુજારો કરે. પછી શ્રી આચાર્યજી મહાપ્રભુજી પધાર્યા. વિશ્રામ ઘાટ પર સંધ્યા વંદન મધ્યાહન સમયે કરતા હતા. તે વખતે નારાયણદાસ ભાટે શ્રી આચાર્યજીના દર્શન કર્યા. મનમાં થયું કે આ મહાપુરુષ, એમને મારા ભાગ્ય સંબંધમાં હું કશું પૂછું તો ખરો કે મારા ભાગ્યમાં શું છે. એમ વિચારી નારાયણદાસે શ્રી આચાર્યજીને દંડવત કરીને પૂછ્યું કે મહારાજ, હું ભાટ થઈને આવો મૂર્ખ કેમ થયો? ન કવિતા આવડે, ન દોહા આવડે, સારું બોલતાય ના આવડે. વળી જન્મ્યો ત્યારથી દિવસો માંગી માંગીને ખાતા વીત્યા. ક્યારેય મને દ્રવ્ય મળશે ખરી? મારા ભાગ્યમાં કંઈ છે કે નહીં? તેથી મારો હાથ તો આપ કૃપા કરીને જુઓ. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે ભલું થયું કે કવિતા દોહા આવડતા નથી. આવડત તો રાજસી લોકો આગળ ગાતો ફરત. સારું થયું કે ભણ્યો નથી. વળી ઓછા પાત્રને પ્રભુ દ્રવ્ય આપતા નથી, તે પણ કૃપા કરે છે. દ્રવ્ય પામે તો દ્રવ્યના મદદથી અનેક જીવનું બુરું કરે, વિષય વગેરે પાપ કરે. વળી ભૂખ્યો તો ક્યારેય રહ્યો નથી, તેથી દ્રવ્ય તારા ભાગ્યમાં નથી. પરંતુ ઓછું પાત્ર જાણી પ્રભુ દ્રવ્ય આપતા નથી. તું રાતે ધૂળઘાટ પર જજે, ત્યાં દ્રવ્ય જોશે પણ લેતો નહીં. ધ્યાન આપજો, મહાપ્રભુજી કહે છે કે ધ્રુવ ઘાટે જાજે, ત્યાં દ્રવ્ય જોઈશ તું
પણ લેતો નહીં. પછી નારાયણદાસ બાટ ઉતરીને ઘેર આવ્યા. રાત પડી ત્યારે ઉઠીને ધ્રુવઘાટ પર આવ્યા. જોયું તો સોના રૂપાના ઢગલા. તે લોભ કરી લેવા લાગ્યા. ત્યારે શ્રી યમુનાજીની અંદરથી 2 માણસોએ આવીને નારાયણદાસને માર્યા. કહ્યું કે તને શ્રી આચાર્યજીએ લેવાનું કહ્યું છે કે લેવા આવ્યો? તને શ્રી આચાર્યજીના વચન સાચા માનવા માટે દ્રવ્ય દેખાડ્યું છે. તે શ્રી આચાર્યજીનો ઐશ્વર્ય ગુણ આપણે પ્રગટ જોઈ શકીએ છીએ. તે આચાર્યજીની આજ્ઞા લઈ આવ, પછી લઈ જાજે. પછી નારાયણદાસ ઘેર આવી સૂઈ રહ્યા. સવારે વિશ્રામ ઘાટ પર આવી નારાયણદાસ બેસી રહ્યા. શ્રી આચાર્યજી સવારનું સંધ્યા વંદન કરવા માટે વિશ્રામ ઘાટ પધાર્યા હતા. નારાયણદાસે દંડવત કર્યા. મહાપ્રભુજીએ કહ્યું કે છેવટે પશુ તો ખરો, વિશ્વાસ નહીં. એટલે જો લીલામાં વાનર છે પહેલા, એટલે અહીં પશુ તો કર્યો, વિશ્વાસ નહીં. અને આપણે સૌ પ્રથમ શરૂઆતમાં જોયું ઐશ્વર્ય ગુણ કે મહાપ્રભુજીએ ફક્ત મનુષ્યોનો જ નહીં પરંતુ વાનર, પશુ, પંખી બધાનો ઉદ્ધાર કર્યો છે. તે અહીં આપણને પ્રકટ પ્રમાણ મળી આવે છે. પછી કહે છે કે ત્યારે નારાયણદાસે વિનંતી કરી કે મહારાજ, આપના બધા વચન સાચા છે. ધ્રુવઘાટ પર દ્રવ્ય જોયું તે લોભ કરી લેવા લાગ્યો. ત્યારે 2 માણસો જળમાંથી નીકળીને મારવા લાગ્યા. વળી કહ્યું કે શ્રી આચાર્યજીની આજ્ઞા હોય તો લઈ જા. તે મહારાજ, એ 2 કોણ હતા? વળી આપે મને પશુ કહ્યો, તેનું કારણ શું? તે કૃપા કરીને કહો. એટલે શ્રી આચાર્યજીએ કહ્યું કે એ બંને વરુણના દૂત હતા. તેમણે તને લેવા ન દીધું. વળી તું લીલામાં શ્રી ગોકુળનો વાનર છે. તે અસમર્પિત ખાઈને સંસારમાં પડ્યો દુઃખ ભોગવે છે. પછી નારાયણદાસે દંડવત કરી વિનંતી કરી, મહારાજ, મને આ સંસારના દુઃખમાંથી છોડાવો. હવે મને દ્રવ્યની ઈચ્છા નથી. ત્યારે શ્રી મહાપ્રભુજીએ નારાયણદાસને શ્રી યમુનાજીમાં સ્નાન કરાવીને નામ નિવેદન કરાવ્યું. નારાયણદાસે કહ્યું કે મહારાજ, મને ભગવત સેવા પધરાવી આપો. શ્રી આચાર્યજીએ કહ્યું કે પશુથી કંઈ પુષ્ટિ માર્ગની સેવા બની છે, તેથી તું અષ્ટાક્ષર મંત્ર રાત દિવસ રટ્યા કર, તને એનાથી જ ભગવત પ્રાપ્તિ થશે. વળી આજ પછી યમુનાજીના કાંઠે કોઈથી કશું લેતો નહીં. તું ઘરમાં રહેજે, તને ઘરમાં સર્વ કાંઈ આવી મળશે. દ્રઢ વિશ્વાસ રાખજે, ધ્યાન આપજો, દ્રઢ વિશ્વાસ રાખજે એમ કહ્યું. આમ કહી આપ સંધ્યા વંદન કરી મહાવન પધાર્યા. નારાયણદાસ ઘેર આવી બેસી રહ્યા. મુખથી અષ્ટાક્ષર રટવા લાગ્યા. એ જ દિવસે 1 જણ 10 રૂપિયા ઘેર આવીને આપી ગયો. તેથી નારાયણદાસનો વિશ્વાસ વધ્યો. પછી ઘેર રહ્યા કરતા શ્રી આચાર્યજીનો આશ્રય કરી અષ્ટાક્ષર જપ્યા કરતા. આ નારાયણદાસ ભટ્ટને શ્રી મદન મોહનજીએ આજ્ઞા કરી કે હું વૃંદાવનમાં રાધાબાગમાં છું, તે તું મને ધરતી ખોદીને બહાર પધરાવ. ત્યારે નારાયણદાસ વૃંદાવન જઈ રાધાબાગમાં ધરતી ખોદીને શ્રી મદન મોહનજીને પધરાવી મથુરા આવ્યા. પછી કેટલાક દિવસે અડેલથી શ્રી ગોપીનાથજી મથુરા પધાર્યા. ત્યારે નારાયણદાસે શ્રી ગોપીનાથજીને બધી વાત કરી. ગોપીનાથજીએ શ્રી મદન મોહનજીને પંચામૃત સ્નાન કરાવી પાટે બેસાડ્યા. કેટલાક દિવસ નારાયણદાસે સેવા કરી. પછી નારાયણદાસે દેહ છોડ્યો. નારાયણદાસના સગા સંબંધી કુટુંબી કોઈ ન હતા. તેથી વૈષ્ણવે શ્રી ગુસાઈજીને કહ્યું કે મહારાજ, નારાયણદાસનો દેહ છૂટ્યો, હવે શ્રી મદન મોહનજીને ક્યાં પધરાવીએ? ત્યારે બંગાળી કેટલાક દિવસથી શ્રીનાથજીની સેવા કરી હતી. તે બંગાળીને મદન મોહનજી પધરાવ્યા. ભાવ પ્રકાશ. તેનું કારણ એ કે શ્રી ગોપીનાથજીએ પાટે બેસાડેલા છે. શ્રી ગોપીનાથજી બલદેવજીનું સ્વરૂપ છે. તેમના સેવ્ય મર્યાદા માર્ગીય ઠાકુર છે. તેથી શ્રી ગુસાઈજીએ બંગાળીઓને મર્યાદા માર્ગીય પૂજા કરવા માટે આપ્યા. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને ના આપ્યા, ન પોતે રાખ્યા. શ્રી આચાર્યજીના સેવ્ય હોય તો પોતે રાખત. શ્રી ગોપીનાથજીએ પાટે બેસાડ્યા હતા, તેથી શ્રી વલ્લભકુળ વૈષ્ણવ દર્શન કરવા જાય છે. નારાયણદાસ આવા ભગવદીય હતા. એટલે અહીં સમજવાનું છે કે મહાપ્રભુજીએ કહ્યું હતું કે તારાથી સેવા નહીં બને, એટલે પુષ્ટિ માર્ગીય પ્રકારે સેવા નહીં બને, એટલે મર્યાદા માર્ગીય પ્રકારે શ્રી મદન મોહનજી પધરાવી આપ્યા હતા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ રીતે આપણે શ્રી મહાપ્રભુજીના ઐશ્વર્ય ગુણને ભગવદ વાર્તા અને બેઠક ચરિત્ર દ્વારા સમજ્યા છીએ. આ જ રીતે શ્રી મહાપ્રભુજીના જે સ્તોત્રો છે તેમાં પણ ઐશ્વર્ય ગુણનું ભાવ દર્શન છે. હવે તે આપણે અલગથી લઈશું, કારણ કે આ છેલ્લે સ્તોત્રમાં ઐશ્વર્ય ગુણ પછી બધા સાંભળે ન સાંભળે એના કરતાં આપણે અલગ પાઠથી લઈશું. અને આમે મારે પણ મોડું થઈ ગયું છે, એટલે હવે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. એક શ્રી વલ્લભની સ્તુતિ પાછળ એડ કરી દઈશ, કોઈ પણ જે અગાઉ કરેલી હશે તે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી
શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ઐશ્વર્ય ગુણને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવો, જરૂરથી જણાવશો કે આપને આ સત્સંગ કેવો લાગ્યો. સૌપ્રથમ વખત નવા જ રૂપમાં આપણે ઐશ્વર્ય ગુણને સમજ્યા છીએ, માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. આપની કોમેન્ટ આવે તો અમને પણ ભાવનું પોષણ થાય, અમને પણ ઉત્સાહ થાય નવા નવા પ્રકારે સત્સંગ કરવાનો. કરે કરાવે શ્રીનાથજી. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભની દુર્બોધ વાણી સરળ રીતે સમજી શકાય તે માટે 3 સ્તોત્રનો પાઠ કરવાનો છે અને આ સ્તોત્રનો પાઠ કરવાથી શ્રી ગિરિરાજજીની લીલાઓનો અનુભવ થાય છે, એટલે કે ગોવર્ધનની લીલાઓનો અનુભવ થાય છે, વૃંદાવનમાં જે રાસલીલા કરી છે એનો અનુભવ થાય છે, અને સાથે સાથે શ્રી યમુનાજીના તટ પર શ્રી ઠાકોરજીએ જે લીલા કરી છે એનો પણ અનુભવ થાય છે. અને તેની સાથે સાથે શ્રી વલ્લભની દુર્બોધ વાણી સુબોધ બને છે. માટે જરૂરથી શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય કરીએ અને પુષ્ટિ માર્ગમાં આગળ વધીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, શ્રી વલ્લભની દુર્બોધ વાણી સરળ રીતે સમજી શકાય તે માટે શું કરવું જોઈએ? વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભની દુર્બોધ વાણી સરળ રીતે સમજી શકાય તે માટે શું કરવું જોઈએ? તો તેનો જવાબ આપણને શ્રી ગુસાઈજી આપે છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં વર્ણન આવે છે ને કે દુર્બોધમ સુબોધમ સ્યાદ્યથા તથા તન્નામાષ્ટોત્તર શતમ પ્રવક્ષ્યામ્ય ખિલાધરી. એટલે શ્રી વલ્લભની દુર્બોધ વાણીને સુબોધ રીતે સમજી શકાય તે માટે શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. સાવ ટૂંકમાં સમજીએ તો આપણે કોઈ પણ ગ્રંથ ઉઠાવીએ ને એ ગ્રંથની રચના જેણે કરી હોય ને તેના સ્વરૂપને સમજીએ તો જ એ ગ્રંથને આપણે સમજી શકીએ. તેવી જ રીતે શ્રી વલ્લભના ગ્રંથો એટલે કે ષોડશ ગ્રંથ, સુબોધિનીજી, તત્વાર્થદીપ નિબંધ, શ્રી વલ્લભે જે ગ્રંથોની રચના કરી છે એ જો આપણે સુંદર રીતે સમજવું હોય ને તો સૌપ્રથમ શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય હોવો જોઈએ, શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજતા હોવા જોઈએ. તો તે માટે શું કરી શકાય? તો આપણે તે માટે શ્રી સર્વોત્તમ સ્તોત્ર, શ્રી વલ્લભાષ્ટક અને શ્રી સપ્તશ્લોકીનો પાઠ કરવો જોઈએ. શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન ધરવું જોઈએ કે જેના કારણે શ્રી વલ્લભની દુર્બોધ વાણી સરળ રીતે સમજી શકાય. તો આજનો સત્સંગ એક નવા જ રૂપમાં કરીએ. સૌ પ્રથમ 3 સ્તોત્રનો ભાવાર્થ જોઈશું અને ત્યારબાદ સંસ્કૃતમાં પાઠ કરીશું. અને આ 3 સ્તોત્રનો પાઠ કરવાથી ઓ શ્રીનાથજી, આ 3 સ્તોત્રનો પાઠ કરવાથી શ્રી ગિરિરાજજીના દર્શન થાય છે, શ્રી યમુનાજીના કાંઠે કરેલી લીલાઓનો અનુભવ થાય છે, ઓ શ્રીનાથજી, અને શ્રી કૃષ્ણના અઘરામૃતની પ્રાપ્તિ થાય છે. એટલે પરમાનંદાસીનું પદ છે ને કે હરિ તેરી લીલા કી સુધી આવ. વાલા વૈષ્ણવો, પરમાનંદાસજીના ઘરમાં શ્રી વલ્લભ બિરાજ્યા. પરમાનંદાસજીએ કીર્તન ગાયું, હરિ તેરી લીલા કી સુધી આવે. એ શ્રવણ કરતા લીલાની સુધી આવતાની સાથે જ શ્રી વલ્લભ મૂર્છાગ્રસ્ત થઈ ગયા છે. તે દર્શન આપણે કરી શકીએ છીએ ચિત્રજીમાં. ચિત્રજી પ્રસંગનું વર્ણન એમ છે કે શ્રી વલ્લભના 84 સેવકોમાં પરમાનંદાસજીની 82મી વાર્તામાં આ પ્રસંગ આવે છે. શ્રી આચાર્યજી સન્મુખ પરમાનંદાસજીએ એક વિનતીનું પદ ગાયું, यह मांगो गोपी जन वल्लभ मानुष जन्म और हरि सेवा व्रज वसवो दीजे मोहे सुलभ. श्री वल्लभ को होगे हो चेरो वैष्णव जन को दास कहाऊं. श्री यमुना जल नित्य प्रतिनाऊं. मन क्रम वचन कृष्ण गुण गाऊं. श्री भागवत श्रवण सुन्यो नित्य इन तजी. चित्त कहूं अनत न जाऊं, अनत न लाऊं. પરમાનંદાસ યહ માંગત નિત નિરખો કબહુ ન અગાઉ. એટલે આ પદમાં પરમાનંદાસજીએ ગાયું તે સાંભળીને શ્રી વલ્લભે જાણ્યું કે આ પદમાં વ્રજના દર્શનની પ્રાર્થના કરી છે.
તેથી પરમાનંદાસને વ્રજના દર્શન અવશ્ય કરાવવા. ત્યારે શ્રી વલ્લભે આપે વ્રજમાં પ્રયાણ કરવાની તૈયારી કરી. તે વખતે દામોદરદાસ હરસાણીજી, કૃષ્ણદાસ મેઘન, પરમાનંદાસજી અને યાદવેન્દ્રદાસ વગેરે બધા જ વૈષ્ણવો ને સાથે લઈને શ્રી વલ્લભા પટેલથી વ્રજ માટે ચાલ્યા. ત્યારે વ્રજમાં જતા માર્ગમાં પરમાનંદાસજીનું ગામ કનોજ આવ્યું. ત્યારે પરમાનંદાસજીએ શ્રી વલ્લભને વિનંતી કરી અને પોતાના ઘરે પધરાવ્યા. પછી પરમાનંદાસજીએ શ્રી વલ્લભ પોતાને ઘરે પધાર્યા એને પરમ ભાગ્ય માન્યું અને પરમ પ્રીતિથી ઘેર પધરાવીને બધી સામગ્રી બજારથી લાવ્યા અને સાથેના દામોદરદાસ હરસાણીજી, કૃષ્ણદાસ મેઘન, પરમાનંદાસજી, યાદવેન્દ્રદાસ વગેરે બધા જ વૈષ્ણવોને સીધું સામાન આપી રસોઈ કરાવડાવી. પછી શ્રી વલ્લભે આપે સખડી, અનસખડી, પાક સામગ્રી સિદ્ધ કરીને શ્રી ઠાકોરજીને ભોગ ધરીને ભોગ સરાવી આપે ભોજન કર્યું. ત્યાર પછી પરમાનંદાસજી વગેરે બધા જ વૈષ્ણવોને મહાપ્રસાદ આપીને આપ ગાદી તકિયા પર બિરાજ્યા. પછી પરમાનંદાસજી મહાપ્રસાદ લઈને શ્રી આચાર્યજીની પાસે આવી દંડવત કરીને બેઠા. ત્યારે આપે આજ્ઞા કરી કે પરમાનંદાસ કંઈક ભગવદ યશ ગાઓ. ત્યારે પરમાનંદાસજી પોતાના મનમાં વિચારે કે આ સમયે તો શ્રી વલ્લભનું મન વ્રજલીલામાં શ્રી ગોવર્ધનનાથજી પાસે છે, તેથી વિરહનું પદ ગાઉં જેથી એક ક્ષણ કલ્પ સમાન જાય. તે પદ હરિ તેરી લીલા કી સુધી આવે, કમલ નયન મન મોહન મૂર્તિ મન મન ચિત્ર બનાવે. એક વાર જાહી મિલત મયા કરી સો कैसे बिसरावे, मुख मुस्कायन बंक अवलोकन चाल मनोहर भावे, कबहु निविड़ तिमिर आलिंगत कबहु कपि कसुर गावे, कबहु कसंभ्रम क्वासी क्वासी कही संगही उठी धावे, कबहु कनैन मुंदी अंतरगति मणिमाला पहरावे, परमानंद प्रभु श्याम ध्यान કરી ऐसे વિરહ ગવાવે. શ્રી ગોકુલનાથજી કહે છે કે જ્યારે પરમાનંદાસજી આ પદ ગાયું, આખું ગાયું, પરંતુ શ્રી વલ્લભે તો માત્ર પ્રથમ ટૂંકમાં જ એટલું શ્રવણ કર્યું કે હરિ તેરી લીલા કી સુધી આવે. તે શ્રવણ કરતાની સાથે જ શ્રી વલ્લભ આ લીલામાં મગ્ન થઈ ગયા. ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી કહે છે કે ત્યાં શ્રી ગુસાઈજીએ આચાર્યજીનું સ્વરૂપ શ્રી વલ્લભાષ્ટકમાં વર્ણન કર્યું છે. શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપમ સોર્જદ્રાસાદિ લીલામૃત આવા રસથી ભરેલા છે. અને શ્રી સર્વોત્તમમાં શ્રી આચાર્યજીનું નામ રાસલીલા એક તાત્પર્ય છે. શ્રી હરિરાયજી આપ કહે છે કે આ નામમાં શ્રી આચાર્યજીનું મુખ્ય કાર્ય શું છે તે કહ્યું છે. તેથી જે ગ્રંથ કર્યા છે તેમાં રાસલીલા જ તાત્પર્ય એટલે કે સારરૂપ છે. એ સિવાય બીજી કોઈ પણ વાતમાં આપનું તાત્પર્ય નથી. તો તેથી રાસલીલામાં મગ્ન થઈ ગયા. શ્રી વલ્લભને દેહનું અનુસંધાન ન રહ્યું, તેથી 3 દિવસ સુધી મૂર્છા રહી. તે વખતે તેવી મૂર્છિત અવસ્થામાં જ આંખો બંધ કરીને એ જ ગાદી તકિયા પર બિરાજી રહ્યા. તે વખતે દામોદરદાસ હરસાણીજી વગેરે વૈષ્ણવો જેઓ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ જાણતા હતા તે સમજી ગયા. તેથી બધા જ મૌન રહીને બેઠા રહ્યા અને શ્રી વલ્લભ પ્રભુનું દર્શન કર્યું. તે ઝાંખી આપણે ચિત્રજીમાં કરી શકીએ છીએ. શ્રીમદ વિઠ્ઠલેશ પ્રભુચરણ શ્રી ગુસાઈજી ચિંતામણી સ્વરૂપ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં આ વર્ણન કરે છે. આપણા શાસ્ત્રોએ કલ્પવૃક્ષ, કામધેનુ અને ચિંતામણી રત્નનો બહુ મોટો મહિમા બતાવ્યો છે. આ ત્રણેય દિવ્ય તત્વો છે. ભગવત કૃપાથી જેમને પ્રાપ્ત થાય તેમની સર્વ ઈચ્છાઓ અને જરૂરિયાતો પૂરી કરે છે. શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે આ બધા રત્નો સમુદ્ર મંથન વખતે સમુદ્રમાંથી પ્રાપ્ત થયા હતા. તેમાંનું કલ્પવૃક્ષ સ્વર્ગમાં છે એમ શાસ્ત્રો કહે છે. તેની નીચે બેસીને ઈચ્છા કરનાર વ્યક્તિની તે ઈચ્છા પરિપૂર્ણ થાય છે. પુરાણ કથા અનુસાર કામધેનુ ગાય એ દેવોએ વશિષ્ઠ મુનિને આપી હતી. તે ગાય તેમના આશ્રમે આવનાર અતિથિઓની આગતા સ્વાગતાની જરૂરિયાત પૂરી કરતી હતી. ચિંતામણી નામનું રત્ન અલૌકિક છે. તેની પૂજા કરીને તેની પાસે પોતાની ચિંતા રજૂ કરવાની, તે ચિંતા કરનારની ચિંતા આ મણી દૂર કરે છે. તેથી તેનું નામ ચિંતામણી છે. આ ત્રણેય તત્વો દિવ્ય હોવા છતાંય લૌકિક દુઃખ નિવૃત્ત કરનારા અને લૌકિક સુખ આપનારા છે. લૌકિક સુખને શ્રી મહાપ્રભુજી વિષયાનંદ કહે છે. મનુષ્યની 5 ઇન્દ્રિયોના 5 વિષય રસો છે.
આંખનો વિષય રસ રૂપ છે, કાનનો વિષય રસ શબ્દ છે, નાકનો વિષય રસ સુગંધ છે, જીભનો વિષય રસ સ્વાદ છે અને હાથનો વિષય રસ સ્પર્શ છે. આ બધા લૌકિક વિષય રસો તુચ્છ છે, કારણ કે તે ક્ષણિક છે. તે પ્રાપ્ત કરવા માટે દુઃખ વેઠવું પડે છે અને ભોગવ્યા પછી પણ તેનું પરિણામ દુઃખરૂપ હોય છે. તેથી શાસ્ત્રોએ વિષય રસોમાંથી મળતા આનંદની નિંદા કરી છે, વખાણ્યો નથી. અંગ્રેજીમાં તેને પ્લેઝર કહે છે, જે શરીર સુખ આપે છે. મોહ જન્માવે છે, તે મોહ આખરે શોકમાં પરિણમે છે. આથી શ્રી મહાપ્રભુજીએ આ વિષયાનંદની પ્રાપ્તિ માટે જરા પણ પ્રયત્નશીલ ન બનવાનો ઉપદેશ આપ્યો છે. શાસ્ત્રોએ જ્ઞાન, કર્મ અને મર્યાદા ભક્તિ દ્વારા પ્રાપ્ત થતા સર્વોચ્ચ ફળને મોક્ષ અથવા બ્રહ્માનંદ તરીકે ઓળખાવ્યું છે. તે પણ મર્યાદિત જ છે. આથી શ્રી દયારામભાઈ જેવા વ્રજ ભક્તો તેની સામે જોવા પણ તૈયાર નથી. તેઓ કહે છે, વ્રજવાલો રે વૈકુંઠ નહીં આવું. વળી તેમણે એમ પણ ગાયું છે, પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે દીન થઈયા ચૂરે મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે હું તો નવરાચું રે. પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે દીન થઈયા ચૂરે. મર્યાદા ભક્ત કવિ નરસિંહ મહેતાએ પણ બ્રહ્માનંદ કે મોક્ષની આશા રાખી નથી. તેઓ પણ કહે છે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું રે. વળી તેઓ કહે છે, હરિના જન તો ભક્તિ માંગે ન માંગે મુક્તિ રે. હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મની સેવા. શ્રી મહાપ્રભુજીના મતે સર્વોચ્ચ પરમ ફળ સાક્ષાત સ્વરૂપાનંદ અથવા ભજનાનંદ છે. શ્રી ઠાકોરજી આનંદ રૂપ છે. એ આનંદ પૂર્ણાનંદ અને સદાનંદ છે. તે મળ્યા પછી જીવને બ્રહ્માનંદ કે વિષયાનંદની અપેક્ષા રહેતી નથી. પુષ્ટિ માર્ગીય ચિંતામણી એટલે સર્વોત્તમ સ્તોત્ર. તેમાંનું શ્રી મહાપ્રભુજીનું એક એક નામ એક એક ચિંતામણીથી પણ વધારે ઉત્તમ રત્ન છે. એનો અનુભવ પણ અનેક ભગવદીઓને થયો છે. શ્રી હરિરાયજીએ આવો અનુભવ કરીને જ ગાયું, કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. માટે જ શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવાથી શ્રી વલ્લભની દુર્બોધ વાણી સુબોધ બને છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. તો ચાલો હવે સૌપ્રથમ શ્રી સર્વોત્તમ, શ્રી વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકીનો ગુજરાતી ભાવાર્થ જોઈએ, ત્યારબાદ સંસ્કૃતમાં પાઠ કરીશું. શ્રી સર્વોત્તમ સ્તોત્ર. પ્રાકૃત ધર્મનાશ્રાય મમ પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. સાત્વિક, રાજસ અને તામસ એવા પ્રાકૃત ધર્મોના આશ્રય વિનાના અને બધા અલૌકિક ધર્મોવાળા જે સ્વરૂપનું વેદોએ વર્ણન કર્યું છે તેવા શુદ્ધ, અલૌકિક, સુંદર મનુષ્યના જેવી આકૃતિ ધારણ કરેલ સ્વરૂપ શ્રી પૂર્ણ પુરુષોત્તમની હું સ્તુતિ કરું છું. અત્યારે વિદ્વાનોની દ્રષ્ટિ પણ કલયુગના લીધે અજ્ઞાનરૂપી અંધકારથી ઢંકાઈ ગઈ છે. તેથી તે સ્વરૂપનું અલૌકિક મહાત્મ્ય અત્યારે જગતમાં જાણી શકાતું નથી. જ્યારે દેવી સૃષ્ટિ પર દયા કરીને શ્રી હરિ ભગવાને પોતાનું અલૌકિક મહાત્મ્ય વાણી વડે પ્રકટ કરવા વિચાર્યું, ત્યારે તેમણે પોતાના મુખારવિંદને પ્રકટ કર્યું. શ્રી મુખ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી પ્રકટ થયા. તે મુખ દ્વારા કહેલું એટલે મુખરૂપ એવા શ્રી મહાપ્રભુજીએ કહેલા 16 ગ્રંથો, સુબોધિનીજી વગેરે સમજવું ઘણું અઘરું છે. તેથી તે સહેલાઈથી સમજી શકાય તે હેતુથી સર્વ પાપોનો નાશ કરનારા શ્રી મહાપ્રભુજીના 108 નામો કહું છું. આ નામોનો પાઠ કરવાથી શ્રી મહાપ્રભુજીના ગ્રંથો એમની કૃપાથી સરળતાથી સમજી શકાશે. આ સ્તોત્રના અલૌકિક ઋષિ અગ્નિકુમાર શ્રી ગુસાઈજી છે. એમનો છંદ જગતમાં પ્રસિદ્ધ એવો અનુષ્ટુપ છે. શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી આ સ્તોત્રના દેવતા છે. કરુણાસાગર પ્રભુ તેનું બીજ છે. આ સ્તોત્રનો ઉપયોગ કરવાથી એટલે કે આ સ્તોત્રનો પાઠ કરવાથી ભક્તિ યોગ, સેવા આદિ કાર્યોમાં આવતા પ્રતિબંધો, વિઘ્નો નાશ પામે છે અને શ્રી કૃષ્ણના અધરામૃતના આસ્વાદની સિદ્ધિ મળે છે. એમાં સંશય નથી.
આનંદ સ્વરૂપ, પરમાનંદ સ્વરૂપ, શ્રી કૃષ્ણના મુખારવિંદ રૂપ, કૃપાના ભંડાર, દેવી જીવોનો ઉદ્ધાર કરવા માટે નિરંતર પ્રયત્નશીલ, જેના સ્મરણ માત્રથી આરતી આદિ વ્યાધિ ઉપાધિનો નાશ થાય છે તેવા શ્રીમદ્ ભાગવતનો ગૂઢ અર્થ પ્રકટ કરવામાં પરાયણ, સાકાર સ્વરૂપના બ્રહ્મવાદનો જ સ્થાપન કરનારા, વેદમાં પારંગત, માયાવાદનું નિરાકરણ કરનારા, અન્ય સર્વવાદ કરવા આવનારા વાદીઓને હરાવનારા, નિરાશ કરવા વાળા, ભક્તિ માર્ગ રૂપી કમળને ખીલવનારા એવા અલૌકિક સૂર્ય સ્વરૂપ, સ્ત્રી શુદ્ર વગેરેનો પણ સર્વ રીતે ઉદ્ધાર કરવા સમર્થ, ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણને દેવી જીવોનો અંગીકાર કરાવી આ જીવોને પ્રભુને પ્રિય બનાવનારા, પ્રભુ તેમને વાલા ગણે છે. દેવી જીવોનો અંગીકાર કરવામાં વેદ માર્ગની મર્યાદા રાખનારા, અત્યંત દયાળુ, સર્વ કરવા સમર્થ, કોઈ ન આપી શકે તેવું અદેય વસ્તુનું દાન કરવામાં ચતુર, મહાન ઉદાર ચરિત્રવાળા, પ્રાકૃત લૌકિક મનુષ્ય જેવા કાર્યો કરીને અથવા પ્રાકૃત મનુષ્યના આકારનું રૂપ ધારણ કરીને આસુરી જીવ તેમજ અન્ય મનુષ્યોને મોહિત કરવા વાળા, શ્રી પુરુષોત્તમના મુખરૂપ વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ, સર્વકાળમાં સર્વને પ્રિય છે અથવા શ્રી વલ્લભ એવું નામ ધારણ કરનારા, સત અર્થાત સુંદર રૂપવાળા અથવા સચ્ચિદાનંદ રૂપ, સત પુરુષો એટલે કે ભક્તોનું હિત કલ્યાણ કરનારા, જીવોને શીખવવા માટે શ્રી કૃષ્ણની ભક્તિ સેવા કરનારા, સેવા દ્વારા લૌકિક અલૌકિક ભગવત સંબંધી પોતાના ભક્તોની સર્વ પ્રકારની ઈચ્છાઓ પૂરી કરવા વાળા, સર્વ લક્ષણોથી યુક્ત શ્રી કૃષ્ણનું જ્ઞાન આપવા વાળા, પ્રભુને ઓળખાવનારા, માર્ગનો ઉપદેશ કરનારા અને ફલનું દાન કરનારા ગુરુ, વ્રજલીલાના પોતાના આનંદમાં મગ્ન રહેનારા, કમલના દલ જેવા વિશાલ નેત્રવાળા, પોતાની કૃપા દ્રષ્ટિનો વરસાદ વરસાવવાથી પ્રફુલ્લિત થયેલા હૃદયવાળા, દાસ દાસીઓ ભક્તજનોને વહાલા, શરણે આવેલા સ્વકીયજનોના રક્ષક અથવા અલૌકિક પતિ, રોષવાળી દ્રષ્ટિ નાખવાથી ભક્તના દેશીઓનો નાશ કરનારા, ભક્તો વડે સેવાયેલા, ભક્તો વડે જેમની સેવા સુખની થઈ શકે તેવા, ભક્તો સિવાય બીજાઓથી દુસાધ્ય એટલે કે સેવવા મુશ્કેલ છે તેવા, જેમના ચરણ કમલની પ્રાપ્તિ દુર્લભ છે એવા, ભક્તો સિવાયને આપશ્રીનો પ્રતાપ અસહ્ય છે તેવા ઉગ્ર પ્રતાપ વાળા, વાણી રૂપી અમૃતનું સિંચન કરીને સમગ્ર સેવકોને પૂર્ણ કરનારા, શ્રીમદ ભાગવત રૂપી અમૃતના સાગરનું મથન કરવા સમર્થ એટલે સાર કાઢવામાં સમર્થ, શ્રી ભાગવતના સારભૂત રાસલીલાના ગોપીજનોના ભાવથી પરિપૂર્ણ શ્રી અંગવાળા, ભક્તોને પોતાના સાનિધ્યથી શરણે આવતા કે સમીપમાં આવતા માત્રથી એ જ શ્રી કૃષ્ણના પ્રેમનું દાન કરનારા, પોતાના સેવકોને વિશેષ પ્રકારની મુક્તિ એટલે કે મુક્તિથી પણ અધિક વ્રજલીલાની પ્રાપ્તિ કરાવનારા, એકમાત્ર રાસલીલામાં જ નિત્ય પરાયણ, રાસલીલા એ જ જેમનું કેવલ તાત્પર્ય છે એટલે ફલ છે એવા, કૃપા કરીને રાસલીલા સંબંધી શ્રી કૃષ્ણની કથાનું દાન કરનારા, રાસલીલાના દર્શન કરાવનારા, વિરહનો અનુભવ એ કેવળ પ્રયોજન માટે સર્વનો ત્યાગ કરવાનો ઉપદેશ કરનારા, ભક્તિ માર્ગનો આચારનો ઉપદેશ કરવા વાળા, વર્ણાશ્રમ ધર્મની મર્યાદા સાથે ભક્તિરૂપી કર્મ માર્ગના પ્રવર્તાવનારા, એકમાત્ર પુષ્ટિ ભક્તિ પ્રાપ્ત કરવાના માર્ગમાં સહાયક બને તેવા યાગાદી સાધનોનો ઉપદેશ કરવા વાળા, પૂર્ણ આનંદ સ્વરૂપ, પૂર્ણ કામ વાળા એટલે અન્ય કોઈ કામનાની અપેક્ષા નથી એવા, વાણી સરસ્વતીના પતિ, વિબુદ્ધ એટલે વિશેષ બુદ્ધિ વાળા, પંડિતોમાં ઈશ્વર શ્રેષ્ઠ, શ્રી કૃષ્ણના 1000 નામ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામના ગ્રંથના કહેનારા, ભક્તોને શરણરૂપ અથવા ભક્તોમાં ભક્તિ વધે તેવા પ્રયત્નમાં નિરંતર તત્પર, ભક્તિના આચારના ઉપદેશ માટે અનેક વાક્યો તથા ગ્રંથોના નિરૂપણ કરવા વાળા, જે ભક્તો પોતાના બધા સ્વાર્થનો ત્યાગ કરે છે તેવા ભક્તો શ્રી મહાપ્રભુજીને પ્રાણ કરતાંય અધિક પ્રિય છે એવા તાદ્રશી ભગવદીઓથી વીંટળાયેલા, પોતાના સેવકોને માટે સર્વ સાધનો કરનારા,
સર્વ પ્રકારની શક્તિઓને ધારણ કરવાવાળા, ભૂતળ ઉપર એકમાત્ર ભક્તિના પ્રચાર કરવા માટે પોતાનો અન્વય વંશ વિસ્તાર કરવાવાળા, તે વંશના પિતા સ્વરૂપ પોતાના વંશમાં પોતાના સંપૂર્ણ મહાત્મ્યનું સ્થાપન કરવાવાળા, સ્મય એટલે ગર્વ અથવા મોહ કે વિસ્મય આશ્ચર્યને દૂર કરનારા, પતિવ્રતા એવા શ્રી મહાલક્ષ્મીજીના અથવા અનન્ય ભાવે ભજનારા ભક્તોના પતિ, આલોક અને પરલોક સંબંધી સર્વ પ્રકારના દાન કરવાવાળા, જેમના હૃદયને સમજવું અતિ મુશ્કેલ છે તેવા પોતાના અનન્ય ભક્તોને પોતાના હૃદયનો ભાવ અથવા આશય જણાવવાવાળા, ઉપાસના આદિ માર્ગોથી અતિ મુગ્ધ થયેલા જીવોના મોહનું નિવારણ કરવાવાળા, પુષ્ટિ ભક્તિ માર્ગમાં અન્ય માર્ગો કરતા વિલક્ષણતા છે એવો અનુભવ કરાવવાવાળા, અન્ય સર્વ માર્ગો કરતા જુદા જ પ્રકારના શરણ માર્ગનો ઉપદેશ કરનારા, શ્રી કૃષ્ણના હૃદયના ભાવને જાણનારા, ક્ષણે ક્ષણે નિકુંજમાં થતી લીલાઓના રસથી પરિપૂર્ણ, શ્રી કૃષ્ણની વ્રજલીલા નિકુંજની લીલા રસની કથામાં પરોવાયેલા ચિત્તવાળા, ભગવદ લીલા કથા સિવાયના અન્ય પદાર્થોનું વિસ્મરણ કરાવનારા, વ્રજ જેમને પ્રિય છે એવા, વ્રજમાં રહેવું જેમને પ્રિય છે એવા, પુષ્ટિ લીલા એટલે જન્માષ્ટમી ઉત્સવ આદિ અથવા અનુગ્રહ કૃપારૂપી લીલા કરવાવાળા, પુષ્ટિ લીલાના અનુભવ માટે એકાંત સ્થાન જેમને પ્રિય છે એવા, ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવાવાળા, સર્વ જેમની લીલાઓ સમજી ન શકે તેવા અતિ મોહ પમાડનારા, ભક્ત સિવાયના જીવો પર આસક્તિ પ્રીતિ વિનાના, એકમાત્ર શરણે આવેલા પુષ્ટિ ભક્તો તરફ આસક્તિ પ્રીતિવાળા, પતિતો પાપીઓને પણ પાવન કરનારા, જે ભક્તના હૃદય શ્રી આચાર્યજીનો યશ ગાવાથી નિર્મળ એટલે કે પ્રસન્ન થયા છે તે ભક્તોના હૃદય કમલના આસન ઉપર બિરાજનારા, પોતાના યશરૂપી અમૃત રસની લહેરોથી બીજા બધા રસોને ભીંજવવાવાળા, સર્વ કરતા શ્રેષ્ઠ અથવા અક્ષર અને અક્ષરથી પર, પોતાના લીલારૂપી અમૃત રસમાં સદા આર્દ્ર એટલે કે રસવાળા હોવાથી અખિલ દેહધારીઓ પુષ્ટિજીવોને ભીંજવી તેમને પણ રસવાળા કરવાવાળા, ગોવર્ધનમાં સ્થિતિ રાખવાના બિરાજવામાં ઉત્સાહવાળા, ગોવર્ધન ધારણ કરનાર પ્રભુની લીલાઓના પ્રેમથી ભરેલા, શ્રી આચાર્યજી પ્રભુના મુખારવિંદ રૂપ હોવાથી યજ્ઞ ગોવર્ધન પૂજન અન્નકૂટ આરોગનારા, પોતે જ મુખારવિંદ વડે ગોવર્ધન પૂજન અન્નકૂટની આજ્ઞા કરી હોવાથી યજ્ઞ કરવાવાળા, પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થો સમજાવવામાં કુશળ, સત્ય પ્રતિજ્ઞાવાળા, સત્વ રજ અને તમ એ ત્રણ પ્રકૃતિના ગુણોથી પર અથવા નિર્ગુણ, નય એટલે નીતિ, વ્યવહાર કુશળ, પોતાના સિદ્ધાંતો જણાવવાની નીતિમાં નિપુણ, પોતાના યશને વધારનારા, તત્વજ્ઞાનવાળા, બ્રહ્મસૂત્રો પર ઉત્તમ રીતે ભાષ્ય કરનારા, માયાવાદ રૂપી રૂના ઢગલા માટે અગ્નિ સ્વરૂપ બ્રહ્મવાદનું નિરૂપણ કરનારા, સર્વ અલૌકિક આભૂષણોથી શોભાયમાન, સ્વાભાવિક અને અલૌકિક હાસ્યવાળા, સહજ સ્મિત મુખારવિંદવાળા, ત્રણેય લોકના અથવા ત્રણ ગુણવાળા સેવકોના ભૂષણરૂપ, ભૂમિના ભાગ્યરૂપ, સ્વાભાવિક રીતે સ્વરૂપથી સુંદર, જેમના ચરણ કમલની રજરૂપી ધનની સર્વ વ્રજ ભક્તો પ્રેમપૂર્વક પ્રાર્થના કરે છે એવા શ્રી મહાપ્રભુજી છે. આ પ્રમાણે આનંદના સાગર એવા શ્રી મહાપ્રભુજીના 108 નામો અનુભવ પ્રમાણે કહ્યા. શ્રદ્ધાપૂર્વક વિશુદ્ધ બુદ્ધિ વાળો જે મનુષ્ય શ્રી આચાર્યજીમાં મન રાખીને આ સ્તોત્રનો હર હંમેશ પાઠ કરે છે તે આગળ કહેલી શ્રી કૃષ્ણના અધરામૃતના આસ્વાદની સિદ્ધિને પ્રાપ્ત કરે છે. એમાં સંશય નથી. શ્રી કૃષ્ણના અધરામૃતની સિદ્ધિની પ્રાપ્તિ ન થાય અને મોક્ષ મળે તો તે મોક્ષ પણ નકામો છે અને આવી સિદ્ધિ પ્રાપ્ત થયા પછી તે એ મોક્ષનો કશો અર્થ નથી. માટે ભગવદ રસ મેળવવા ઈચ્છનારા ભક્તોએ આ સર્વથી ઉત્તમ શ્રી સર્વોત્તમ સ્તોત્રનો જપ કરવો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ રીતે શ્રી સર્વોત્તમ સ્તોત્ર અહીં વિરમે છે. હવે શ્રી વલ્લભાષ્ટકનો ભાવ દર્શન કરીએ. શ્રીમદ આચાર્ય ચરણના સ્વરૂપનું વર્ણન. શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ એટલે અલૌકિક ઐશ્વર્યપૂર્ણ
શ્રી વૃંદાવનના દિવ્ય ચંદ્ર શ્રી કૃષ્ણચંદ્ર ભગવાને પ્રગટ કરેલા રસિક ભક્તોમાં આનંદના સંદોહન રૂપે બિરાજતી રાસ વગેરે લીલાઓના અમૃત સાગરથી સમૂહથી ભરેલા સર્વશ્રી અંગોવાળા હોવાથી જ ભગવાન શ્રી કૃષ્ણે પોતાની લીલા શક્તિઓને પ્રકટ કરવાની ઈચ્છા થતા શ્રીમદ વલ્લભને આજ્ઞા કરી. તેથી ભૂમિ ઉપર સુંદર મનુષ્ય આકૃતિવાળા અત્યંત કરુણામય શ્રી આચાર્યવર્ય પ્રકટ થયા. તે અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને હું શરણે જાઉં છું. હે વૈશ્વાનર દેવ, જો આપ શ્રી ભૂતલ ઉપર પ્રકટ થયા ન હોત તો આ દેવી સૃષ્ટિમાં જન્મ લેવા છતાં પણ વેદ માર્ગમાં ચાલવામાં ભક્તજન ભૂલા પડત અને ભૂતનાથે પ્રકટ કરેલા પાખંડ માર્ગના આશ્રયથી અંધપથગામી થાત. પરિણામે વ્રજરાજ નંદકુમારને મનુષ્યો મેળવી શક્યા ન હોત. તેમજ ભગવદ લીલા રસપાન અને ભગવત ચરણ સેવા નામના બે અલૌકિક ફલથી વંચિત થઈ આ દેવી સૃષ્ટિ વ્યર્થ થાત. વાગધીશ શ્રી વલ્લભ પ્રભુ કરતા ભાગ્યે કોઈ શ્રુતિ ભગવદીઓના અનેક વચનોના રહસ્યોનો યથાર્થ સમજી શકશે. કારણ કે સાધ્વી સ્ત્રી પોતાના સ્વામીની પાસે જ પોતાનું હૃદય ખોલે છે. માટે શ્રીમદ વલ્લભ પ્રભુ આપે કહેલ વચનામૃતથી વિપરીત જે કંઈ જણાવે છે તેઓ ભ્રાંત મતિવાળા છે. તેઓ સ્વભાવથી જ દેવોની સાથે વૈમનસ્ય વૃત્તિવાળા અંધ તમસમાં જનારા છે. આધિદેવિક અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભ મહાપ્રભુ આપશ્રીએ ભૂતલ ઉપર પ્રકટ થઈ જે કૃષ્ણ ચરણ કમલની સેવાનો માર્ગ પ્રકટ કર્યો છે તે ખરેખર અનન્ય આશ્રયી નિજ ભક્તોને માટે જ છે એમ હું માનું છું. કારણ કે આપે દર્શાવેલા માર્ગની રીત પ્રમાણે ભગવદીય જન કોઈ સ્થાને કોઈ પણ રીતે અને કંઈ પણ સામગ્રી શ્રી ઠાકોરજીને આરોગાવવાનો મનોરથ કરે છે તેની સર્વ સામગ્રીઓ શ્રી ગોપીજન વલ્લભ પ્રભુ હસતા હસતા સાક્ષાત સ્વમુખ કમલમાં અંગીકાર કરે છે. આપનો અત્યંત તેજસ્વી સ્વભાવ છે છતાં પણ અતિશય શીતલ વચનામૃતની વૃષ્ટિને વરસાવો છો અને એક જ સમયે અતિશય ઉગ્ર મોહવાળા આસુર જીવો ઉપર તાપ પણ વરસાવો છો. તેથી પોતાનામાં શ્રી કૃષ્ણના મુખારવિંદ રૂપ અલૌકિક અગ્નિપણો પ્રગટ કરો છો, પરંતુ લૌકિક પ્રાકૃત અગ્નિપણું પ્રગટ નથી કરતા. કારણ કે આ અલૌકિક અગ્નિપણું વ્રજજન સમૂહને આનંદ આપનારું અને આસુર અગ્નિનો નાશ કરનારું છે. હે વિભુ, અગ્નિમાંથી જલ ઉત્પન્ન થયું એવું જે વેદમાં કહ્યું છે ને તે સત્ય છે. કારણ કે સૃષ્ટિના આરંભમાં ભૌતિક અગ્નિમાંથી ભૌતિક જલ જેમ જન્મ્યું તેવી જ રીતે કેવલ આનંદાત્મક સ્વરૂપમાંથી આ ભૂતલ ઉપર આનંદ માત્ર સ્વરૂપવાળા અને શ્રી કૃષ્ણ સેવા રસના મહાસાગર આપ જે પ્રગટ થયા છે તે સર્વ યોગ્ય જ છે. કારણ કે કાર્યમાં કારણનું સમાનપણું નક્કી જ છે. હે સ્વામી, હે વલ્લભાગ્નિ, એક ક્ષણ પણ આપના સાનિધ્યમાં રહેવાય તો આપની કૃપાથી પ્રાણપ્રિય શિવરજાધીશનું વદન નિરખવાની આરતી વિરહતાપ ભક્તજનોમાં જે પ્રકટ થાય છે તે તો સર્વથા યોગ્ય જ છે. પરંતુ જે આપશ્રીના મુખચંદ્રને નિરખ્યા પછી પણ એવી રીતે તેમના દર્શન માટે અતિશય તીવ્રતાથી ઉદય પામે છે તે આશ્ચર્યજનક છે. અજ્ઞાન વગેરે અંધકારને સર્વથા નાશ કરવાની ચતુરાઈની પ્રસિદ્ધિ માટે ત્રણેય લોકોમાં કવિવરોએ જોકે આપનું અગ્નિત્વ સદા વર્ણવ્યું છે, પરંતુ ખરેખર આપ શ્રી કૃષ્ણ જ પ્રગટ થયા છો એ પ્રમાણે અનુભવ વેદ વગેરેમાં કહેલા વચનોથી જાણીને આપને શ્રી વલ્લભ એમ સંબોધી શરણાગત દૈવી જનો શ્રી ગોકુલેશ રૂપે જ સેવે છે. એટલે કે વસ્તુતઃ કૃષ્ણ એવ. આ રીતે વલ્લભાષ્ટક નો ભાવાર્થ અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, હવે આપણે સપ્તશ્લોકીનો ભાવ સમજીએ. આ શ્લોકોમાં 7 પદો છે. આ 7 પદોમાં સુભગ મૂર્તિ એ વિશેષ છે. બાકીના 6 પદો વિશેષણો છે. એટલે શ્રી મહાપ્રભુજીના ગુણોનું વર્ણન આ સ્તોત્રમાં કરવામાં આવ્યું છે. સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાતિ ભરિતા વિહારાન કુરવાણા વ્રજપતિ વિહારાબ્ધિ સુસદા. એટલે અહીં કહે છે કે છલકાતા શ્રી કૃષ્ણના પ્રેમમય અમૃત રસને
અમૃતરસ નિધિથી ભરેલી અને શ્રી વ્રજરાજના વિહાર સાગરોમાં નિત્ય વિહાર કરતી ગોપીપતિ શ્રી કૃષ્ણચંદ્રની અતિશય વહાલી શ્રી વલ્લભ એવી સંજ્ઞાથી પ્રસિદ્ધ એવી શ્રી મહાપ્રભુજીની સુંદર મૂર્તિ અમારા હૃદયમાં સદા સ્ફુરો. શ્રીમદ ભાગવતજીના પ્રત્યેક પદરૂપી ઉત્તમ મણિઓના ભાવભર્યા કિરણોથી સુશોભિત શ્રીઅંગને ધરાવતા શ્રી વલ્લભાચાર્ય ચરણ અમારા નિજ સેવકના સૌભાગ્યને વિસ્તારો. આ સર્વ માયામાંથી જન્મ્યું છે એવા માયાવાદ નામના અજ્ઞાન અંધકારને નિવારીને શ્રી ગોકુલેશ ભગવાનના સમાગમની સુધાને મેળવી આપનાર, અલૌકિક દુર્લભ એવા શ્રી કૃષ્ણની સેવાના માર્ગને તાત્કાલિક પ્રકટ કરનાર અને જે પોતાના કરુણામય સ્વભાવથી અને શ્રી કૃષ્ણમાં અનુરાગથી સર્વને મુગ્ધ કરતા અને શ્રી ગોપીજન વલ્લભને હૃદયમાં ધારણ કરતા એવા આપ શ્રીમદ વલ્લભ સૂર્ય સંપૂર્ણ પ્રકાશો છો. આ શ્લોકમાં જ્ઞાન ધર્મનું નિરૂપણ કર્યું છે. ક્યાંય પાંડિત્ય જોવા મળે છે તો વેદનું સંપૂર્ણ જ્ઞાન ન હોય, ક્યાંક પાંડિત્ય અને વેદમાર્ગનું જ્ઞાન હોય છે તો વૈદિક ક્રિયાઓ નથી હોતી. જો કોઈમાં વૈદિક ક્રિયાઓ હોય તો હરિસેવાનું જ્ઞાન નહીં હોય. કદાચ સેવા માર્ગનું જ્ઞાન પણ ક્યાંક મળે તો શ્રી વ્રજરાજના ચરણ કમલમાં ભક્તિ ન મળે. આ સ્થિતિમાં સર્વગુણોથી પરિપૂર્ણ શ્રીમદ વલ્લભ મહાપ્રભુ વિના અન્ય કોણ ભૂતલમાં બિરાજે. આગળ કહે છે, માયાવાદનું મંડન કરનારા ગજરાજના ગર્વના ચૂરા કરીને શ્રીમદ ભાગવત નામની દુર્લભ અમૃતની વર્ષા શ્રી સુબોધિનીજી દ્વારા વરસાવીને વેદના વચનોથી શ્રી રાધિકાનાથજીની સેવા કરીને તેમજ તે સેવાને લાયક એવા પ્રેમ દ્વારા ઉપદેશો આપીને નિજમુખ કમલરૂપ ચંદ્રથી પ્રગટ થયેલા શ્રી વલ્લભ નામ ધારણ કરતા આચાર્ય સમાન સમર્થ આચાર્ય કોઈ થશે નહીં, કોઈ હતા નહીં અને કોઈ છે પણ નહીં. જેમના ચરણના નખક મંડલમાંથી પ્રકટ થયેલા જલરૂપી અમૃતથી ભીંજાયેલા મસ્તક અને હૃદયવાળા ભક્તોએ કલયુગને તરણા જેવો તુચ્છ બનાવ્યો છે. તેમજ લક્ષ્મીજી વગેરે જેમના ચરણ કમલને શોધ્યા જ કરે છે તેવા શ્રી વ્રજરાજને એક જ ક્ષણમાં પ્રસન્ન કરનાર શ્રી આચાર્ય ચરણનું દાસ્ય મને પ્રાપ્ત થાવ. પાપના સમૂહરૂપ અંધકારથી ઘેરાયેલા કળિયુગ રૂપ સર્પથી ગળાયેલા વિશ્વસાગરમાં ડૂબેલા પરમ ધર્મમાં આસક્ત થયેલા જગતને પ્રકાશવા ઉદય પામેલા જેમના નેત્ર રૂપ સુધાકર ચંદ્રે કૃપામય અમૃત દ્વારા ક્ષણવારમાં અમર બનાવ્યું તેવો શ્રીનું ચરણ કમલ મારું આશ્રય સ્થાન થાવું. ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર વિરચિતા શ્રી સપ્તશ્લોકી. આ રીતે સપ્તશ્લોકીનો ભાવાર્થ અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે, કમલ વજ્ર અરુ ગદા પતાકા તોરણયતિ મન ભાવે સુખદ્વલી ધનુષ્ય શ્રી વલ્લભ કે દક્ષિણ ચરણ ઉરલાવે ધજાયંકુશ અરુમિન સુદર્શન અષ્ટદલ અતિ સુખ રૂપ કમલ કુંભ યવ શ્રી વલ્લભ કે વામ ચરણ મે અનુપ. શ્રી દક્ષિણ ચરણમાં કમલ ચિહ્ન પહેલું ચિહ્ન છે. ખૂબ જ ધ્યાન આપજો. શ્રી મહાપ્રભુજીના દક્ષિણ ચરણમાં સૌથી પહેલું ચિહ્ન કમલનું છે. કમલ ભગવાન આદિનારાયણની નાભીમાંથી પ્રકટ થયેલું છે અને કમલમાંથી બ્રહ્માજી પ્રકટ થયા. બ્રહ્માજીએ સૃષ્ટિ પ્રકટ કરી અને તેવી રીતે રસાત્મક આધિદૈવિક નિત્યલીલા ધામ સંબંધી સૃષ્ટિ પ્રિયા પ્રીતમ શ્રી યમુનાજી શ્રી ગિરિરાજજી કુંજ નિકુંજ પશુ પક્ષી વૃંદાવન તથા કોટાના કોટી વ્રજ ભક્તોના યુથ શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્ન કમલમાંથી પ્રકટ થયા છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, આપણે પુષ્ટિ માર્ગના 5 તત્વોની વાત કરી રહ્યા હતા એટલે જ આ લીધું છે કે વારંવાર શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢાશ્રયની શા માટે વાત કરવામાં આવે છે. તેનો ખુલાસો અહીં આપણે સમજી શકીએ છીએ કે આપણે બ્રહ્માજીની સૃષ્ટિ નથી
એટલે આદિનારાયણના નાભીમાંથી જે કમલ પ્રકટ થયું અને તેમાંથી બ્રહ્માજી પ્રકટ થયા, એ સૃષ્ટિ આપણે નથી. આપણે તો શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં બિરાજમાન કમલ ચિહ્ન કે જેમાં રસાત્મક આધિદૈવિક નિત્યલીલા ધામ સંબંધી સૃષ્ટિ, પ્રિયા પ્રીતમ, શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી, કુંજ નિકુંજ, પશુ પક્ષી, વૃંદાવન તથા કોટાના કોટી વ્રજ ભક્તોના યુથ આ કમલ ચિહ્નમાંથી પ્રકટ થયા છે. આવા કમલમાં અનેક પરાગ છે, તેવા આપશ્રીના કમલ ચિહ્નમાં પણ અનંત પરાગ છે અને પ્રત્યેક પરાગમાંથી શ્રૃંગાર કલ્પદુમ પ્રકટ થાય છે. શ્રી મહાપ્રભુજીના ચરણ કમલનું ધ્યાન કરવાથી ભક્તનું હૃદય અત્યંત શુદ્ધ થઈ જાય છે અને ભક્તના હૃદયમાં શ્રી વલ્લભ બિરાજે છે અને ભક્તિરસ મકરંદ પ્રકટ કરે છે અને તેનું પાન કરવા શ્રી ઠાકોરજી ભક્તના હૃદયમાં આવીને બિરાજે છે અને મધુર રસાત્મક ભાવના ઉત્તરોત્તર તરંગરૂપ મનોરથ પ્રગટ કરે છે. આનો અનુભવ કરીને આગળ ઉપર ભક્ત અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત કરી શકે છે, જેના કારણે સર્વાત્મ ભાવની પ્રાપ્તિ થતા જીવમાં દૈન્યતા પ્રાપ્ત થાય છે. ચરણ કમલ હૃદયમાં બિરાજતા હોવાથી ભક્ત શ્રી મહાપ્રભુજીમાં તદ્રુપ થઈ જતા ભક્ત શ્રી વલ્લભની સમાનતાને પ્રાપ્ત કરી લે છે, જેનાથી વ્યાપકત્વ ધર્મ પ્રકટ થાય છે. એટલે કીટ ભ્રમર ન્યાયમાં જે રીતે છે તે રીતે કે જેનું ચિંતન કરીએ, જેનું સ્મરણ કરીએ તેના ગુણો આપણામાં પ્રવેશે. શ્રી યમુનાજીનું સ્મરણ કરતા યમુનાજીના ગુણો આપણામાં પ્રવેશે. તેવી રીતે શ્રી વલ્લભનું ચિંતન કરતા શ્રી વલ્લભના ગુણો આપણામાં પ્રવેશે અને તેની રોમે રોમ રસાત્મક બ્રહ્માંડ રૂપ થઈ જાય છે. ત્રિવિધ તાપ નિવારણ કરી પુષ્ટિ રસ આપવાનો સંયોગ કરે છે. આમ જે ભક્ત ચરણ ચિહ્ન કમલના ગુણગાન મુખથી કરશે તેને શ્રી યમુનાજી પુષ્ટિ ફળ આપશે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. જેમાં ભક્તના હૃદયમાં પ્રીત ઉપજાવી દૈન્ય રસનું દાન કરશે. માટે આ ચિહ્ન હૃદયમાં ધારણ કરી લેવું, જેનાથી સર્વાત્મ ભાવની સિદ્ધિ પ્રાપ્ત થશે અને આગળ જતા પુષ્ટિ રસનો અનુભવ થશે. શ્રી વલ્લભના ચરણ કમલનો આશ્રય કરવાથી દશય મર્મનું મૂળ મળે છે. હમણાં જ આપણે દશય મર્મ જોયા હતા. શ્રી મહાપ્રભુજીના દ્રઢ આશ્રય કરવાથી આશ્રયક શ્રી વલ્લભાધીશકો તેમાં 10 ધર્મ અને 10 મર્મ દર્શાવ્યા છે. શ્રી વ્રજાંગનાઓએ શ્રી વલ્લભ ચરણ કમલનો આશ્રય કર્યો, તેના પરિણામે તેમને શ્રી ગોકુલના ભોગ શ્રી ઠાકોરજી ફલરૂપે પ્રાપ્ત થયા. આવો શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં રહેલ કમલ ચિહ્નનો ભાવ છે. બીજું ચિહ્ન છે જે વજ્ર ચિહ્ન. દક્ષિણ ચરણમાં બીજું ચિહ્ન વજ્ર દેવી જીવના સઘળા પાપાદિક એકાદશ ઇન્દ્રિયોના દોષરૂપ કામને તથા વિપ્રયોગ દશામાં કામની પીડાનું દુઃખ હોય તેને મૂળથી છેદી દૂર કરવાનું સામર્થ્ય વજ્ર ચિહ્નમાં છે. ભક્તોની કામ વ્યાધિને દૂર કરી શ્રી પ્રભુનો સંગમ કરાવી રસથી પૂર્ણ કરે છે. ભૂતલ સંબંધી ભક્તોના પ્રતિબંધ સમૂહ દૂર કરવામાં વજ્રનું મુખ્ય કાર્ય છે. ભક્તોના ત્રિવિધ પ્રકારના અનિષ્ટોને દૂર કરી પ્રભુનો નિત્ય સંબંધ કરાવી અખંડ રસ અનુભવ કરાવવા શ્રી વલ્લભ પ્રભુએ ચરણ કમલમાં વજ્ર ચિહ્ન ધારણ કર્યું છે. ભક્તનું હૃદય વજ્ર જેવું સખત હોવાથી તેને કોમલ બનાવવાના હેતુથી શ્રી વલ્લભે પોતાના ચરણ કમલમાં વજ્રનું ચિહ્ન મૂક્યું છે, જેને કારણે ભક્ત તેને ધારણ કરતા સખત હૃદય નરમ થાય છે અને તેમાં ભાવનું રક્ષણ હૃદયમાં સુરક્ષિત રહે છે. હૃદયમાં દૈન્ય રૂપી ખાડો શ્રી વલ્લભ દ્વારા થતા ભાવરસ ખૂબ જ વધીને જળવાઈ રહે છે. આ ચિહ્ન ખૂબ જ રસરૂપ છે. વજ્ર કહેતા સાધનમાં જવાનું નથી, એટલે ભૌતિક વજ્ર નહીં, પરંતુ અહીં રસરૂપ અને ચિહ્નના સ્વરૂપમાં છે. પરિણામે કલયુગમાં વ્યાપેલા માયાવાદના સર્વે ધર્મોનું હરણ કરી ભાવને હૃદયમાં વજ્રની જેમ જળશે, જેમાં લીલા પ્રગટ થશે અને ભક્તોના તનના ત્રિવિધ તાપોનું હરણ થઈ જાય છે. એટલે આ વજ્ર ચિહ્ન છે ઠોસ મજબૂત છે.
એમ તત્વના રૂપમાં અહીં લેવાનું છે. ભક્તોના તનના ત્રિવિધ તાપોનું હરણ થઈ જાય છે. આવા શ્રી વલ્લભાધીશના ચરણ કમલ શ્રી ગિરિરાજ પર પડવાથી શ્રી ગિરિરાજજી પણ આપોઆપ કોમલ થઈ ગયા. ભક્તોને સ્વતંત્ર ભક્તિનું દાન કરી દ્રઢ વજ્ર જેવા સ્વરૂપનું રૂપ આપે છે. આવું વજ્ર ચિહ્ન છે. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં દક્ષિણ ચરણારવિંદમાં ત્રીજું ચિહ્ન ગદાનું છે. શરણે આવેલા ભક્તોની મતિ શ્રી મહાપ્રભુજીના ચરણ કમલમાં સ્થિર રહેવાથી તેની ક્યારેય અધોગતિ થતી નથી. આ ભાવને જણાવવા માટે શ્રી વલ્લભે પોતાના ચરણમાં ઊંચે ગદા ધારણ કરી છે. તેમજ આ ગદા સમસ્ત શ્રી સ્વામિનીજીઓના હસ્તકમલનું આધિદેવિક સ્વરૂપ છે. ગદા ચિહ્નનું ધ્યાન કરવાથી શ્રી મહાપ્રભુજીના સ્વરૂપાનંદનું દાન થાય છે. તેમજ ભક્તોના દુષ્ટ સ્વભાવનું હરણ કરે છે. શ્રી વલ્લભના ચરણ જ્યાં જ્યાં પધારે ત્યાં સર્વેના દોષનું નિવારણ કરે છે અને ભક્તોના સકલ મનોરથોની સિદ્ધિ થાય છે. અસુરોનો નાશ કરી માયાવાદનો ચૂરેચૂરો કરે છે. આમ શત્રુનો સંહાર ગદાથી થતા ભક્તો પાસે આવી શકતા નથી. પુષ્ટિ ભક્તિમાં મોટો શત્રુ માયાદલ છે અને અહંકાર તેનાથી પણ અધિક છે. તેનો ગદાના ચિહ્નથી સંહાર કરે છે. ત્યારે મનમાંથી તેનો અહંકાર જતા પુષ્ટિમાં જીવની સ્થિતિ થાય છે. 5 પર્વ અવિદ્યાઓનું અજ્ઞાન ખૂબ જ ભારે છે. તેનો પણ હૃદયમાં ગદાનું ચિહ્ન ધારણ કરનારને તે અજ્ઞાન દૂર કરી દેશે. આમ ગદા પુષ્ટિ ફલરૂપ હોવાથી તેનું સ્મરણ સુખેથી જે ગાશે તેના દોષો સર્વે નિવૃત્ત થતા ગદાનો પ્રભાવ જે હૃદયમાં ધરનારના સ્વભાવનો વિજય થાય છે. આવું ગદાનું ચિહ્ન છે. શ્રી મહાપ્રભુજીના દક્ષિણ ચરણમાં ચોથું ચિહ્ન છે પતાકા. પુષ્ટિ માર્ગમાં પતાકા મંગલરૂપ છે. તેમજ પુષ્ટિ પૂજા સાહિત્યમાં તેની મુખ્યતા છે. શ્રી ગોવર્ધનની પુષ્ટિ પૂજા થાય છે ત્યારે સૌ પ્રથમ પતાકાને શણગારવામાં આવે છે. પતાકાના દર્શન થતા તુરત જ ભક્તોના હૃદયમાં આનંદની હેલી ચાલે છે અને તે ઉરમાં ન સમાય તેવું આહલાદક બને છે. પતાકાના દર્શન થતાની સાથે જ ભક્તને દ્રઢ વિશ્વાસ બેસે છે કે હવે અવશ્ય પ્રભુ પધારશે. આનો ભાવ ખૂબ જ રસમય બનવાથી પ્રભુ પણ ભક્તની પાછળ પાછળ ફરે છે. તેથી આ ચિહ્ન હૃદયમાં ધારણ કરી તત્સુખ પ્રાપ્તિ કરવી. ત્યારબાદ શ્રી મહાપ્રભુજીના દક્ષિણ ચરણમાં 5મું ચિહ્ન તોરણનું છે. આ તોરણ ઉદ્દીપન ભાવરૂપ છે. ઉત્સવો આવે ત્યારે મંદિર નિકુંજમાં બાંધ્યા જાય છે, જે ભક્તોને સૂચન કરે છે કે આજે ઉત્સવ છે. જે દેહ શુદ્ધિ મોટા તીર્થોથી મળવી મુશ્કેલ છે તે આ ચરણ કમલમાં રહેલ તોરણ ચિહ્નથી સહજતાથી પ્રાપ્ત થાય છે. વિરહ અવસ્થામાં આ ચરણ ચિહ્નની ભાવના કરવાથી અન્ય ભાવરૂપી અશુદ્ધિને તુરત સંપૂર્ણતાથી નિવૃત્ત કરી શ્રી વલ્લભ પ્રભુજી શ્રી સ્વામિનીજી સ્વરૂપે અગર ભગવત સ્વરૂપે ભાવાત્મક પ્રાકટ્ય થતા પોતાના સ્વરૂપાનંદનું દાન કરે છે. આવી તોરણ ચિહ્નની ભાવના સૂચક છે. અનન્ય પતિ ભાવ ભક્તોને જ આ દુર્લભાંગરી સરોરુહ સેવન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. સ્વરૂપાસક્તિની દ્રઢતા માટે આ ચરણ કમલ ચિહ્ન હૃદયમાં ધારણ કરવા સમાન છે. સ્વરૂપાસક્તિ વધે ત્યારે જ પુષ્ટિ પ્રભુનો નિરવધિ આનંદ આપણા અનુભવમાં આવી શકે. ત્યારબાદ શ્રીનાથજી શ્રી મહાપ્રભુજીના દક્ષિણ ચરણમાં 6થું ચિહ્ન સુખદવલ્લીનું છે. સુખદવલ્લી સર્વોત્તમ સ્તોત્રના નામ પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલારસ સુપુરિત નામના ભાવરૂપ નૌતન લીલા રસથી ભરેલી અનેક લીલા સ્વરૂપથી ફૂલી ફાલેલી આ સુખદવલ્લી છે, જે શ્રી વલ્લભાધીશના સંગમનો મહાસુખ સમાન છે. આ સુખદવલ્લી અનંત રંગત જે રસાનુભવ છે તે કેવલ નિવેદિત રસિક ભક્તો જ કરી શકે છે, બીજાઓના ભાગ્યમાં નથી. શ્રી વલ્લભાશ્રિત કૃષ્ણ ભક્તોને જેના પર શ્રી વલ્લભ કૃપા કરે તેઓને જ જાણી શકવા યોગ્ય છે. આપ શ્રીની જેની ઉપર કૃપા છે તેને તાપ ભાવનું દાન કરી રસલીલા યોગ્ય
દેહ, પ્રાણ, ઇન્દ્રિય, અંતઃકરણમાં સર્વાત્મ ભાવ સિદ્ધ કરાવી લીલામાં પ્રવેશ કરાવે છે. અનંત યુગલોના રમણ વિહાર રસથી પૂરિત સુખદ વલ્લી છે. તેથી અનિર્વચનીય છે અને અષ્ટસિદ્ધિ દાતા છે. આ ચિહ્ન ધારણ કરવાથી લીલાધામથી પતન થવા દેતું નથી. ઓ શ્રીનાથજી, કેમ કે શ્રી વલ્લભ ચરણ કમલમાં જીવની બુદ્ધિ હોય તેમની ક્યારેય અધોગતિ થતી નથી. તેમજ આ ચિહ્ન ધારણ કરનારને સ્વતંત્ર પુષ્ટિ ભક્તિમાં પ્રવેશ કરાવે છે અને વ્રજની લીલાઓનો અમૃત રસ છે તે ઉર્ધ્વ રેખામાં સોહાયેલું છે, જે કાલ કર્મનું બંધન છોડાવનાર છે અને મનના સર્વે મનોરથ સિદ્ધ કરાવનાર છે. ત્યારબાદ શ્રી મહાપ્રભુજીના દક્ષિણ ચરણમાં 7મું ચિહ્ન ધનુષનું છે. આ ચિહ્ન ધારણ કરનાર ભક્ત કાલમાયાથી નિર્ભય થાય છે. તેમાં સ્વરૂપાનંદનું દાન થતા સકલ મનોરથની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. વિના પ્રયત્ને શ્રી ઠાકોરજી હૃદયમાં પધારે છે અને વિવિધ તાપની નિવૃત્તિ કરે છે. ભક્તોના દ્વેષીઓને પ્રભુ જતાવી દેતા હોવાથી ભૂલથી પણ તેઓ પોતાના ભક્ત પર દ્વેષભાવ કરતા નથી. શ્રી મહાપ્રભુજીના ચરણ કમલ આધિદૈવિક ભૂમિરૂપ લીલાધામ રૂપ છે. તેથી ભક્ત તેમના ચરણ કમલનો આશ્રય કરે તેને લીલાધામનો આશ્રય સિદ્ધ થઈ લીલાધામમાં જ નિવાસ થાય છે. તેથી શ્રી વલ્લભના ચરણ કમલનો આશ્રય પુરુષાર્થ રૂપ જાણવો. જેવી રીતે ધનુષ્ય શત્રુનો સંહાર કરવા વાળું છે, તેવી રીતે ભગવત ભાવ અતિરિક્ત આસુર ભાવનો નાશ કરીને સર્વાત્મ ભાવ સિદ્ધ કરે છે અને સર્વાત્મ ભાવ સિદ્ધ થવાથી લીલાધામમાં પ્રવેશ થાય છે. આ રીતે દક્ષિણ ચરણની ભાવના અહીં વિરમે છે. હવે વામ ચરણમાં એટલે હવે આમ 8મું ચિહ્ન છે ધ્વજ. આ ચિહ્ન પ્રભુ શ્રી વલ્લભાધીશના ચરણ કમલમાં બિરાજી લીલાધામસ્થ તથા ભૂતલસ્થ પરિકરને નિર્ભયતાનું દાન કરે છે અને તેઓને મહારસની પ્રાપ્તિમાં કોઈ અંતરાય આવતો નથી. પ્રભુના વિયોગરૂપી દુઃખને શ્રી વલ્લભના ચરણ ચિહ્ન ધ્વજના આશ્રયથી દૂર કરે છે. ભક્તોના અધિદૈવિક પ્રતિબંધ દૂર કરવામાં તેનો વિનિયોગ હોવાથી ભક્તોને તત્સુખી પ્રેમ રસનું દાન કરી પ્રભુનો સંગમ કરાવીને નિર્ભય કરે છે. મંગલ કાર્ય, જન્મ ઉત્સવ, પૂજા તેમજ મંદિરમાં શિખરે ધ્વજાનું સ્થાન રહેવાથી શ્રી ઠાકોરજીએ પણ ગોપીજનોના પ્રેમરૂપ ધ્વજને પોતાના શ્રી મસ્તક પર મંદિર શિખર પર સ્થાન આપેલું હોવાથી તે ભાવને કારણે ભક્તના હૃદયમાં પ્રેમ પ્રકટ થતા તેમના હૃદયનો તાપ હરી તેના સકલ કાર્ય સિદ્ધ ધ્વજના આશ્રય કરીને થશે. તેથી ચરણસ્થ ધ્વજાનું ચિહ્ન હૃદયમાં ધારણ કરવું. ત્યારબાદ શ્રી વામ ચરણમાં 9મું ચિહ્ન અંકુશનું છે. અંકુશ ચિહ્ન નિરોધની સિદ્ધિ માટે છે. ધ્યાન આપજો, અંકુશ ચિહ્ન નિરોધની સિદ્ધિ માટે છે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં એકાદશ ઇન્દ્રિયોનો નિરોધ પ્રભુના સ્વરૂપમાં થાય તે ફળ છે. તેથી ભક્તના મનરૂપી મદોન્મત નિરંકુશ હાથીને વશ કરી નિરોધનું દાન કરવા માટે અંકુશનું ચિહ્ન શ્રી વલ્લભાધીશે વામચરણમાં ધારણ કર્યું છે. આને કારણે પંચપર્વ વિદ્યા દૂર કરી મન જીતી લઈ દીનતા અને દાસ્ય ભાવનું દાન કરાવે છે. દીનતા અને દાસ્ય ભાવ શ્રી વલ્લભ ચરણ કમલમાં જ નિવાસ કરતા હોવાથી અંકુશ ચિહ્નના આશ્રયદાતાને તુરત જ દાન થાય છે અને ભક્તોના સર્વ મનોરથની સિદ્ધિ સ્વયં શ્રી મહાપ્રભુજી કરે છે અને શ્રી મુખ વિયોગ અગ્નિ રૂપ મહાફળનું દાન કરે છે અને આપ શ્રીની મૂળ લીલામાં પ્રવેશ કરાવે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એટલે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવાથી આપ શ્રી મૂળ લીલામાં પ્રવેશ કરાવે છે. ત્યારબાદ શ્રી વામચરણમાં 10મું ચિહ્ન મીનનું છે. મીન અત્યંત ચંચલ છે. તે જેવી રીતે પાણીમાં રહે છે તેવી રીતે શ્રી ગોવર્ધનધર સકલ વ્રજમાં નેત્ર કટાક્ષના બળથી બધી જ વ્રજાંગનાઓને મોહી લીધી છે. તેથી શ્રી ગોવર્ધનનાથજીના નેત્રરૂપી મીનને જીતીને શ્રી મહાપ્રભુજી આ મીનને પોતાના ચરણ કમલમાં ધારણ કરી લીધી હોવાથી તેના આશ્રયથી શ્રીજીને આનંદ છે.
તેથી આ મીન ચિહ્નના આશ્રયથી ભક્તોને સ્વરૂપાનંદનો અનુભવ થાય છે. જેવી રીતે મીન ચંચલ છે તેવી રીતે મન પણ ચંચલ છે. તેથી ચારે કોરથી સકર્ષણ કરી સ્વરૂપ ધ્યાન કરવાથી સ્થિર રહે. તેથી ભક્તજન મનની ચંચલતા છોડીને ચરણ કમલનું ધ્યાન કરે, જેમાં જ્યાં પ્રેમ છે ત્યાં મીન રહે છે, અને આપશ્રીના યુગલ ચરણ કમળમાં જે નીરવથી રસ છે તેનો અનુભવ કરવા માટે મનની સ્થિરતા યુગલ ચરણ કમલના આશ્રયથી થાય. શુદ્ધ પ્રેમ વિનાના હૃદયમાં આપના ચરણ કમલ સ્થિર રહે નહીં, કારણ કે કમલ છે તે જલમાં જ પ્રકટ થાય છે. તેથી જે ભક્તનું હૃદય સરોવર પ્રેમ જળથી ભરેલ હોય તેમાં શ્રી વલ્લભાધીશના ચરણ કમલ પ્રકટ થાય છે. આ પ્રકારનો બોધ વિશેષ કરીને મીન ચિહ્ન કરે છે. તેથી પુષ્ટિ માર્ગમાં જે જીવ શરણે છે તેને આ ચરણ ચિહ્ન મીન હૃદયમાં ધારણ કરવું જોઈએ. ચરણનો સંબંધ જલ સાથે થતા જલ ચરણામૃત બને છે, જે સુધાનું પાન કરાવનાર બને છે, જે આનંદ રસથી ભરેલું હોવાથી સર્વે ભક્તો તેનો ભોગ કરે છે. તેથી જ ભક્તજનના મન આ ચરણે જાય છે, છતાં અમૃતપાન પીતા કદી તૃપ્તિ થતા જ શ્રીનાથજી કદી તૃપ્ત થતા જ નથી. જેવી રીતે મીન પાણી વિના તરફડે છે અને પાણીનો આશ્રય હંમેશા શોધે છે, તેવી રીતે આપણે પણ શ્રી મહાપ્રભુજીના ચરણ સરોવરની મીન બનીને રહેવાનું છે. અનન્યતાનું એ સૂચન કરે છે. ત્યારબાદ શ્રી મહાપ્રભુજીના શ્રી વામચરણમાં 11મું ચિહ્ન સુદર્શન ચક્રનું છે. આમ જોઈએ તો સુદર્શન ચક્રજી શ્રીજીના મંદિરમાં ધ્વજાની પાસે બિરાજે છે. તે ચક્ર અહીં શ્રી વલ્લભ પ્રભુના ચરણ કમલમાં બિરાજે છે, જેથી શ્રીજીને આ ચરણથી નિત્ય સંબંધ છે. આ રીતે સુદર્શનજીનું ધ્યાન એક ચિત્તે ધારણ કરે તો ભગવદીયપણું પ્રાપ્ત થાય. શ્રી સુદર્શનજી શ્રી સ્વામિનીજીના કંકણ રૂપ હોવાથી શ્રી ગોવર્ધનધર પ્રભુ શ્રી હસ્તમાં રાખે છે. ધર્મ રક્ષાર્થે ચક્ર હોવાથી હંમેશા હાથમાં ધારણ કરેલ છે, જેના કારણે બધા દેવો, ઇન્દ્ર, બ્રહ્મા, મહાદેવ વગેરે ભય પામી આજ્ઞા અનુસાર રાત દિવસ સમગ્ર સૃષ્ટિ કાર્યોમાં સ્વ ધર્મ અનુસાર દેવત્વ સેવી રહ્યા છે. અને તેવી જ રીતે શ્રી વલ્લભ પોતાના ચરણોમાં ચક્ર રાખતા શ્રીજી તથા શ્રી સ્વામિનીજી તથા લીલા પરિકર સર્વેને પોતાના વશમાં રાખે છે. તેમાં શ્રી વલ્લભ સંબંધ વિના કોઈ વિહાર ચાલતો જ નથી. અને શ્રી પ્યારીજીને માન દૂર કરવા સમયે શ્રી ઠાકોરજી પણ આ ચક્રને આદર આપે છે. તેથી પ્યારીજીનું મન ફરે છે. તેઓ તુરત જ માનને છોડીને પ્રભુને મળી પરમ નૂતન પ્રીત પ્રકટ કરે છે. તેથી આનો આશ્રય કરે તો ભગવત ભાવ ઉત્પન્ન થાય અને સેવામાં મન લાગે છે. ભક્તની ચારે દિશામાંથી રક્ષા કરે છે અને દુષ્ટનો નાશ કરે છે. સુદર્શનજીનું કાર્ય આધિદેવિક સ્વરૂપથી લીલાધામમાં સંયોગમાંથી વિયોગ અનુભવમાં મનને ફેરવવું અને માનસિક ભાવને ફેરવીને સંયોગ અનુભવ કરાવવો તેમજ વિયોગ દશામાં રક્ષણ કરવું. તેથી સુદર્શન ચક્ર શ્રી મહાપ્રભુજી પોતાના ચરણ કમલમાં ધરી ભક્તના સકલ વિરહ દુઃખ દૂર કરી સુખદાન કરે છે. તેથી શ્રી વલ્લભના ચરણ કમલનો આશ્રય કરી જે જીવ સેવા સ્મરણથી તેમની સન્મુખતામાં તત્પર રહેશે તેમને કોઈ પણ પ્રકારની ચિંતા રહેશે નહીં. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હવે શ્રી મહાપ્રભુજીના વામચરણમાં 12મું ચિહ્ન અષ્ટદલનું છે. પુષ્ટિ માર્ગીય અષ્ટવિધેશ્વર્યની પ્રાપ્તિમાં બીજા કોઈ સાધનની અપેક્ષા રહેતી નથી. ફક્ત શ્રી વલ્લભાધીશના ચરણ કમલમાં ધારણ કરેલ અષ્ટદલ ચિહ્નના ચિંતવનથી તથા આપના યશોગાનથી અષ્ટવિધેશ્વર્યની પ્રાપ્તિ થઈ જાય છે. અથવા અષ્ટવિધેશ્વર્ય સહિત શ્રી વલ્લભ પ્રભુ જીવોને વશ થઈને રહે છે. આપ શ્રીના ચરણ કમલમાં ધારણ કરેલ અષ્ટદલના ચિહ્નનું આધિદેવિક સ્વરૂપ રસાત્મક અષ્ટવિધેશ્વર્યનું છે, જે શ્રી યમુનાજીને તેમના પિતા શ્રી વલ્લભ ભાનુએ દાન કર્યું છે. તે અષ્ટવિધેશ્વર્ય રસાત્મક અષ્ટસિદ્ધિ રૂપ છે, જેનું નિરૂપણ શ્રી યમુનાષ્ટકમાં શ્રી મહાપ્રભુજી કરે છે. સાક્ષાત સેવા ઉપયોગી દેહનું દાન, રસાત્મક ધામની દિવ્ય લીલા અવલોકનનું દાન, તેના રસ અનુભવનું દાન, સર્વાત્મ ભાવનું દાન, જે દાન અદેય છે, જેમાં રસાત્મક વિલાસની પરમ અવધિ છે. ભગવાન
પૂર્ણ પુરુષોત્તમને વશ કરે તેવા નિર્ગુણ પ્રેમનું દાન, પ્રભુને પ્રિય થવું તથા પ્રભુની પ્રત્યેક ક્ષણે પ્રકટ થવા વાળી ગૂઢ રસ અનુભવની ઈચ્છાને સમજી શકે તેવી સર્વજ્ઞતાનું દાન, સ્વામીના અનન્ય લીલા પરિકરમાં ભક્તિનું દાન કરી શકે તેવા સામર્થ્યનું દાન, ભગવાન રમણ પ્રેષ્ઠની રમણ ઈચ્છાને પોષણ કરી શકે તેવા સામર્થ્યનું દાન, આવા 8 પ્રકારના દાન શ્રી વલ્લભ ચરણસ્થ અષ્ટદલના ચિંતન માત્રથી થાય છે. તે ક્ષણ માત્રમાં પોતાના અંગીકૃત સ્વકીયોને કરુણા કરવામાં સમર્થ છે. અષ્ટદલનો ભાવ અષ્ટકોણ પ્રમાણે અષ્ટપ્રહર સેવા કહી છે, જે કરતા ભક્તને વિપ્રયોગ અને સંયોગ ઉભય રીતે મનમાં પ્રાપ્ત થાય છે. જેમાં 4 પ્રહર સંયોગ સ્વરૂપ બહાર પ્રકટ સેવા મળે છે અને અનુસરમાં વિપ્રયોગમાં સ્થિત થઈ સ્મરણમાં ચિત્તને વારે છે. આમ આ 8 રસાત્મક લીલાના ભાવોનું જે ધ્યાન કરે અને મોઢેથી ગાય છે તેના હૃદયમાં અષ્ટસિદ્ધિ બિરાજી તેના માથા ઉપર ચરણ રેણુ હંમેશા ગાજે છે. ઓરે શ્રીનાથજી, જો કે ઉપર શ્રી યમને શ્રી ગાજે. હવે શ્રી મહાપ્રભુજીના વામ ચરણમાં 13મું ચિહ્ન કમલનું છે. આ કમલ ચિહ્ન શ્રી સ્વામીની ભાવાત્મક છે, તેથી તે કમલ સર્વના આધાર રૂપ છે. સ્વામીની ભાવાત્મક સ્વરૂપથી બધાના આધાર એટલે કે આલંબન રૂપથી લીલા પરિકર સમસ્તમાં વ્યાપક છે. તેવા ચરણમાં કમલનું ચિહ્ન ધારણ કરી શ્રી મહાપ્રભુજી પુષ્ટિજનોને જણાવી રહ્યા છે. વ્યાપી રહ્યો સબ જનન મેં જ્યો લો દમલા અંશ ત્યાં લો શ્રી મહાપ્રભુ ન કો દાન દેત નિજ વંશ. ઉપર કહ્યા પ્રમાણે કમલનું ચિહ્ન મૂળ સ્વામીની ભાવાત્મક છે અને પ્રભુની જેમ બધાની આત્મારૂપ છે, તેથી સર્વાત્મા તરીકે ઓળખાય છે. તેવી રીતે મૂળ સ્વામીની જ સર્વની આત્મારૂપી સર્વાત્મક બધી જ લીલા પરિકરમાં બિરાજે છે. જેની શ્રી વલ્લભ ચરણ કમલમાં રતિ છે તેને જ કૃષ્ણ અમૃતા સ્વાદ પ્રાપ્ત થાય છે. જ્યારે અન્ય શ્રી ઠાકોરજી સ્વયં જ આ કમલ ચિહ્ન ધારણનો હેતુ જણાવે છે કે મારી ગતિ જ એક કૃષ્ણ અમૃતા સ્વાદમાં જ છે. તેથી તો કહ્યું કે રાધા આદર સુધા વિના પીયુને બીજું તે કંઈ ન ભાવે છે. અને ઠાકોરજીના હસ્તકમલ, ચરણ કમલ, નેત્ર કમલ, મુખ કમલ, હૃદય કમલ, નાભી કમલ એ કમલના આશ્રય વિના આપ શ્રી ઠાકોરજી સ્વયં સ્વરૂપાનંદનું દાન કરતા નથી. શ્રી વલ્લભ પ્રભુના સ્વામીની ભાવવંશથી જ ભગવત પ્રાપ્તિ થાય છે. કમલ શીતળ હોવાથી શ્રીજીના વિરહ તાપનું હરણ કરે છે. પ્રિયા પ્રીતમનો સ્ફુરેલ સર્વ પ્રેમામૃત રૂપી રસ શ્રી મહાપ્રભુજીના ચરણ કમલ ચિહ્નમાં રહેલો છે. વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. ધ્યાન આપજો ઓ શ્રીનાથજી. પ્રિયા પ્રિયતમનો સ્ફુરેલ સર્વ પ્રેમામૃત રૂપી રસ શ્રી મહાપ્રભુજીના ચરણ કમલ ચિહ્નમાં રહેલ છે. તેથી જે કોઈ આનું ચિંતન કરે તેને શ્રી વલ્લભની કૃપાથી કૃષ્ણ પ્રેમામૃત રસની પ્રાપ્તિ અવશ્ય થાય જ છે. અહીં જ પર ભાર મૂક્યો છે એટલે ચોક્કસ થાય જ છે. તેમજ વિરહાત્મક રસથી પણ પૂર્ણ હોવાથી વિરહનું દાન પણ આ ચરણ કમલની ભાવના સતત કરવાથી ભક્તને થાય છે. પુષ્ટિ સૃષ્ટિનો સમગ્ર ભયનું હરણ આ ચિહ્નથી થાય છે. શ્રી મહાપ્રભુજીના દક્ષિણ ચરણનું કમલ ચિહ્ન સંયોગ રસનું અનુમાન કરાવે છે, જ્યારે વામ ચરણનું કમલ ચિહ્ન વિપ્રયોગ રસનું દાન કરે છે. આમ બંને મળીને શૃંગાર રસ પૂર્ણતાનું દાન કરે છે. ત્રિવિધ તાપોનું હરણ કરી ભક્તોના મનોરથો પૂર્ણ કરે છે. હવે શ્રી મહાપ્રભુજીના વામ ચરણમાં 14મો ચિહ્ન કુંભનો છે. આ પિયુષ અમૃત કુંભ છે. અહીં સરસતાની સિદ્ધિ છે. નિરસજનોને આ કુંભગત પિયુષ પાન દુર્લભ છે. એના ધ્યાન કરતાને અમંગલની સંભાવના નથી. આ આપ શ્રીના ચરણ કમલને તથા ચિહ્નગત ભાવને આપ સ્વયં કૃપા કરીને દાન કરે ત્યારે કુંભગત પિયુષ પ્રાપ્ત થાય છે. તેથી જેના અર્થે આપ શ્રી ભૂતલ પર પ્રકટ થયા છે તેવા વિરહી રસિક દેવી જીવોના વગર અન્ય માટે કુંભગત પિયુષ દુર્લભ જાણવો. કારણ સ્વતઃ સિદ્ધ થયેલ પિયુષ એટલે કે અમૃત આ કુંભમાં છે. તેથી અન્ય જીવનો આપના ચરણ કમલની નિકટતાનો પણ સંભવ નથી. તો પિયુષ પાન તો કેવી રીતે થાય? નિજજનોને તો વચનામૃતથી પૂરિત કરે છે.
તેમ કહીને સુધાદાન કરે છે. જેને અધરામૃતનું પાન કરાવવું છે એને જ પોતાની નિગૂઢતા વાણીના અર્થની સ્ફુરણા થાય છે, જ્યારે અન્યને તો સાંભળ્યા છતાં અર્થની પ્રાપ્તિ જ ન કરી શકે. શ્રી વલ્લભે શ્રી ભાગવતજીનું મંથન કર્યું. તેમાંથી જે પિયુષ નીકળ્યું તે પિયુષનું સ્વતઃ સિદ્ધ સ્વરૂપ આ કુંભગત પિયુષ છે. તે શ્રી મહાપ્રભુજીના ચરણ કમલ ચિહ્ન કુંભનું ધ્યાન કરવાથી પ્રાપ્ત થાય છે. શ્રી વલ્લભ વિરહાનલના ચરણ કમલના મૂળ સુધી તો તે જ ભક્તો પહોંચી શકે છે જે જનો વલ્લભ વિરહ અગ્નિની કુંજમાંથી વિછુર્યા છે અને આપના સ્વરૂપ માધુરીના સ્વાદને જે લોકોએ પહેલા અનુભવેલો છે તે જ જન ત્યાં આપના મૂળ સુધા સ્વરૂપના ચરણમૂલમાં પહોંચી શકે છે. તેઓને કરુણા સાગર શ્રી વલ્લભ સંયોગ દળોના લીલા સાગરોમાં અટકવા દેતા નથી, પોતાના સ્વરૂપાનંદમાં અખંડ રસ અનુભવ કરાવે છે. આમ શ્રી વલ્લભે જે દૈવી જીવોને શરણે લીધા તેમને પોતાના ચરણ કમલ સેવ્ય કરી આપ્યા. તેઓને નવધા ભક્તિનું દાન આપી પ્રેમલક્ષણા ભક્તિને તેઓ પ્રાપ્ત થાય છે. કુંભની અંદર મહારસ પિયુષ ભરીને પાન કરાવી, કુંભનો દ્રઢ આશ્રય કરાવી, જીવોના અંગે અંગને પુષ્ટિ રસમયમાં તરબોળ કરી ભક્તો ઉપર શ્રી વલ્લભે કૃપા જ કરી છે. હવે શ્રી મહાપ્રભુજીના વામ ચરણમાં 15મું ચિહ્ન યવનું છે. ત્રિતયાત્મક સ્વરૂપ શ્રી વલ્લભે પોતાનું અતિશય કીર્તિમાનપણું પ્રસિદ્ધ કરવા માટે યવ ચિહ્નને ચરણ કમલમાં ધારણ કર્યું છે. નવરાત્રિમાં 9 પ્રકારના સાધનો ભક્ત 9 દિવસ સુધી નવવિલાસ કરી પોતાના ભાવની સામગ્રી શ્રૃંગાર અંગીકાર કરાવી દશેરાના દિવસે 10 જ્વારા શ્રી ઠાકોરજીના મસ્તક પર પદ ધરાવી એમ જતાવે છે કે શ્રી સ્વામિનીજી તથા શ્રી મહાપ્રભુજીના ચરણમાં યવ ચિહ્ન છે તેના ભાવથી ધરાવાય છે. તેમાં એવો ભાવ છે કે 10 પ્રકારની ભક્તિ ચરણમાંથી પ્રકટ થઈ છે. શ્રી મહાપ્રભુજીના ચરણમાં 10 આંગળી છે તે ભાવથી શ્રી ઠાકોરજીના શ્રી મસ્તક પર ધરી 10 પ્રકારની ભક્તિ નિકુંજ સંબંધી પુષ્ટિ રસરૂપ આપી તેથી પ્રભુ પ્રસન્ન થઈને જ્વારા ધરેલા શ્રી મસ્તક પર ધારણ કરે છે. યવ બધા જનનો આધિદેવિક સ્વરૂપ છે. જેમ ભૌતિક અન્નથી ભૌતિક દેહનો નિર્વાહ થાય છે તેમ લીલાધામમાં આધિદેવિક સૃષ્ટિના આધિદેવિક દેહનો નિર્વાહ પ્રેમ બીજ થાય છે, પ્રેમથી જ થાય છે. આ પ્રેમ ભક્તિરૂપી અલૌકિક દાનનો રાજા યવ છે. આ યવ ચિહ્નમાંથી પ્રેમ પ્રકટ થાય છે અને આમ કરીને બધાનો લીલાધામમાં નિર્વાહ થાય છે. સર્વાત્મ ભાવવાળા ભક્તોને પ્રાણ, સ્મર, આશા વગેરે બધું જ આત્મારૂપ પ્રભુથી પ્રાપ્ત થાય છે. તેથી પ્રેમ રૂપી અમૃત અજર અમર દેહ અલૌકિક લીલાધામસ્થ પરિકરનો બને છે તેમ જાણવું. તેથી શ્રી વલ્લભ પ્રભુની કીર્તિનો લીલાધામમાં પણ પ્રકાશ કરી રહી છે. પૂરો લીલા પરિકર સુધા પ્રેમ સ્વરૂપ શ્રી વલ્લભનો જ યશોગાન કરે છે. યજ્ઞમાં યવનો જ હોમ થાય છે. તેનાથી સત્વ ગુણોદય થાય છે, મન શુદ્ધ થઈ જાય છે અને સ્વતંત્ર ભક્તિ પ્રેમ લક્ષણા નિર્ગુણ ભક્તિ પ્રાપ્ત થાય છે. આ જણાવવા માટે શ્રી વલ્લભ સફેદ ધોતી ઉપરના પોતાના શ્રીઅંગ પર ધરે છે. આમ શ્રી વલ્લભના ચરણ કમલમાં યવનું જે ચિહ્ન મહાકીર્તિમાન છે તે જાણે તેના હૃદયમાં લીલા પરિકર સહિત પ્રભુ પધારે છે, કૃપા કરી ભક્તિનું દાન કરે છે જે 10 પ્રકારની ભક્તિ તરીકે ઓળખાય છે. પરિણામે જીવ નિકુંજના દ્વારે પહોંચી શકે છે, ક્ષય ન થાય તેવો અલૌકિક અમૃત રસ સદાય પીવે છે. આમ પ્રભુ વશ કરવાનું આ ચરણ કમલ યવ સિવાય બીજું કોઈ સાધન નથી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ રીતે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં બિરાજમાન 15 ચરણ ચિહ્નોની ભાવનાનું આપણે ભાવ દર્શન કર્યું. કારણ કે વારંવાર શ્રી હરિરાય મહાપ્રભુજી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢાશ્રય કરવાનું કહે છે તો આપણે જાણીએ કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એવું તે શું છે કે વારંવાર એમના ચરણારવિંદનો દ્રઢાશ્રય કરવાનું કહ્યું છે. માટે આ ચરણ ચિહ્નની ભાવના આત્મપટલ પર ધારણ કરી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢાશ્રય કરવાથી આ પુષ્ટિ માર્ગના 5 તત્વો પણ આત્મામાં ધારણ કરી શકાશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય.
આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં બિરાજમાન આ 15 ચિહ્નો અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.